હાલો, હું અમિત દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું જાન્યુઆરીના પહેલા ભાગમાં. આજ આપણે ભણવાના છે પહેલું છે ઇન્ડિયન પોસ્ટ અને સીડબી સાઇન એમઓયુ ફોર ઉદયમ અસિસ્ટન્ટ વેરિફિકેશન. તો મને સમજાવો સીડબીનું કામ શું છે અને ઇન્ડિયન પોસ્ટ ને સીડબી એ બી ભેગા કેમ આવ્યા? કોઈને આઈડિયા છે? સીડબીનું ફૂલ ફોર્મ કોઈને આઈડિયા છે? ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સૂક્ષ્મ લઘુ અને નાના ઉદ્યોગોને શું કરવા માટે છે? બૂસ્ટ આપવા માટે છે કે એમને શું પૂરું પાડવામાં આવે? સસ્તા ઋણે પૈસા આપવામાં આવે, લોન સસ્તા દરે આપવામાં આવે. તો સીડબીની સ્થાપના એના માટે કરવામાં આવી હતી. પણ તમને આઈડિયા હોય તો કોઈ પણ અર્થવ્યવસ્થા હોય એમાં ફોર્મલ અને એક ઇનફોર્મલ, રાઈટ? આ જે ઇનફોર્મલ છે ને એને તમે સૂક્ષ્મમાં ગણી શકો. કઈ રીતના ગણી શકો સૂક્ષ્મમાં? ઇનફોર્મલ જે ડિવિઝન પાડીએ છીએ આપણે ઇકોનોમીમાં, એમાં કેનો સમાવેશ કરવામાં આવે? નહીં, એ તો લઘુ ઉદ્યોગમાં આવી જાય, ગૃહ ઉદ્યોગમાં. સૂક્ષ્મ એટલે શું? રેકડીવાળા અને લારીવાળા. ઓકે, પહેલા ઇન્ફોર્મલનો એક ખાલી નાનકડો અર્થ સમજી લો. આને છે ને કોઈ પણ જાતની સામાજિક સુરક્ષા પ્રાપ્ત થતી ના હોય, જેમ કે પેન્શન ના મળતું હોય કે કોઈ સિક્યુરિટી પ્રોવાઈડ ના થતી હોય કોઈ પણ જાતની. ઓકે, પેન્શન ના મળે એટલે એનું પીએફ ના ઉપાડી શકે, એના ઉપર લોન ના કરી શકે. જેમ કે કોઈ રસ્તા ઉપર અગરબત્તી વેચવાવાળો કે નાની ભેળ બનાવવાવાળાની દુકાન હોય, લારી હોય, એને લોન જોતી હોય તેની પાસે સિબિલ હોય જ નહીં. બીજી વસ્તુ, એને શું ઇસ્યુ આવે? જીએસટી રિટર્ન ના મળે, જીએસટી ક્લેમ ના કરી શકે કેમ કે એની પાસે જીએસટી નંબર આવે જ નહીં. તો ભારત સરકારે ખાસ કરીને સીડબી અને પોસ્ટ, ઇન્ડિયન પોસ્ટે છે ને બે એક એમઓયુ સાઇન કર્યું, જેમાં ઉદયમ અસિસ્ટન્ટ વેરિફિકેશન. ઉદયમ અસિસ્ટન્ટ છે ને એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે જેના ઉપર જે ઇન્ફોર્મલ વર્કર છે ને એ પોતાનું શું કરશે? રજિસ્ટ્રેશન કરશે. ને આ રજિસ્ટ્રેશન ઇન્ડિયન પોસ્ટલ બેંક શું કરશે? વેરિફિકેશન કરશે. વેરિફિકેશન કઈ રીતના કરશે? કોઈને આઈડિયા છે? જો, વિશ્વમાં સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક હોય ને, પોસ્ટલ નેટવર્ક, તો એ કેની પાસે છે? ભારત પાસે છે. કોઈ પણ અંતરિયાળ પ્રદેશ, અંતરિયાળ પ્રદેશ એટલે ખબર પડે ને, દૂરસ્થ પ્રદેશ જ્યાં માણસો પહોંચી શકતા નથી, ત્યાં પણ ઇન્ડિયા પોસ્ટની શું છે? બ્રાન્ચ છે. ઓકે, લગભગ 1.64 લાખ પોસ્ટ ઓફિસ છે આપણી ભારતમાં. ઓકે, હવે આ જમાનામાં પોસ્ટ ઓફિસનું ખાલી કામ શું રહ્યું છે? સરકારી દસ્તાવેજોનું આદાન પ્રદાન, રાઈટ? હવે જે પહેલા પર્સનલ જે મેસેજિંગ તરીકે કામ કરતું હતું, સંદેશા વ્યવહાર તરીકે, એ કામ તો કરતું નથી. તો હવે શું બેઠા છે? સાવ ફ્રી બેઠા છે. પાછા વેલ ટ્રેન્ડ પર્સન છે. ઓકે, એના જેવું ટ્રેનિંગ હજી કોઈને મળી નથી ને લાંબા ગાળાથી બેઠા છે ને એની પહોંચ ક્યાં છે? દૂરસ્થ પ્રદેશમાં. એટલે હવે ઉદયમમાં તમે કોઈ પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો, ડેટા ફિલઅપ કરશો, તો એનું શું કરશે? વેરિફિકેશન કોણ કરશે? ઇન્ડિયન પોસ્ટ. ઓકે, આ એમઓયુ સાઇન ક્યાં કરવામાં આવ્યું? ડાકભર, એક મિનિટ, ડાક ભવન દિલ્હી. ઓકે, ડાક ભવન દિલ્હીમાં એમઓયુ ભવન દિલ્હીમાં એમઓયુ સાઇન કરવામાં આવ્યું. જોઈ લઈએ શું છે. સીડબી ઇઝ ધ પ્રિન્સિપલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ફોર એમએસએમઈ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. મીડિયમ સ્મોલ એન્ડ રાઈટ ડેવલપમેન્ટ એન્ટરપ્રાઇઝ. ઉદયન અસિસ્ટન્ટ પ્લેટફોર્મ ફોકસ ઓન ધ ફોર્મિંગ ઇન્ફોર્મલ માઇક્રો એન્ટરપ્રેનર્સ. જે મેં આગળ તમને શું કીધું કે નાના નાના ગલ્લાવાળા, રેડીવાળા, રેકડીવાળા કે જે શું કહે છે પારી ઉપર બેઠા છે, આ બધાના ડેટાઓને કલેક્ટ કરવાનું એક શું છે? પ્લેટફોર્મ છે. કયું? ઉદયમ અસિસ્ટન્ટ પ્લેટફોર્મ. ઇન્ડિયન પોસ્ટ ઓપરેટ્સ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ પોસ્ટલ નેટવર્ક. લખવું હોય તો લખી નાખજો. લગભગ 1.64 લાખ પોસ્ટ ઓફિસનું નેટવર્ક છે. ઓકે, કોન્ટેક્ટ પોઈન્ટ વેરિફિકેશન ઓન સપોર્ટ ડેટા ઇન્ટેગ્રિટી એન્ડ ક્રેડિટ એસેસ. હવે હું ધારી લ્યો કે મારે અહીંયા એક મકાઈવાળાની લાડી છે રેસકોર્સ પાસે. હવે
છે કે નહીં એ તમને કોઈને ખબર નથી. ખાલી મેં શું કર્યું છે, સીટ બીમાં લોન જોતી હતી તો મેં એમાં શું કર્યા છે, મારા ડેટા એન્ટર કરી દીધા છે. તો સીટ બી વાળા જઈ ચેક કરવા આવે ત્યારે જ હું ત્યાં હોય તો સીટ બી વાળાઓને કોઈ ઇસ્યુ ખબર ના હોય. બટ ઇન્ડિયન પોસ્ટલ બેંક વાળા ઘણી જ્યારે આવવાનું થાય ને ત્યારે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ વાળો કોઈ પણ એનો કર્મચારી છે એ વેરિફિકેશન કરવા આવે તો ડેટાનું શું થાય, રેગ્યુલર વેરિફિકેશન થાય. એટલે શું કીધું છે, કોન્ટેક્ટ પોઈન્ટ વેરિફિકેશન. તમારો જ્યાં કોન્ટેક્ટ પોઈન્ટ થતો હોય ત્યાં વેરિફિકેશન થાય. રાજકોટની વાત અલગ છે. હવે મારા ગામડામાં કે નાના સિટીમાં જાઓ તો ત્યાં હું કોઈ લારી ખોલીને ખાલી કામ ચલાવું, લોન પાસ કરવા માટે કરું ને જો આ ડેટા ખોટા હોય ને તો એ પોસ્ટ ઓફિસના અધિકારીને કે કર્મચારીને વહેલી ખબર પડી છે. ઓકે, તો આ બે શું કર્યું છે, એમઓયુ સાઇન કર્યું છે. આ 2 વર્ષ માટેનું એમઓયુ છે, રાઈટ. 31 ડિસેમ્બર 2025 થી લઈને 30 ડિસેમ્બર 2027 સુધી કામ કરશે આ એમઓયુ. ડન છે. આમાંથી ક્વેશ્ચન ક્યાંથી નીકળશે, એક આ ઉદયમ અસિસ્ટન્ટ પ્લેટફોર્મ શું કામ કરે છે, આમાંથી બેમાંથી એક બેંકનું એક સંસ્થાનું નામ આપી દેશે ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછી દેશે કે ઉદયમ માટે કોની સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે, કાં પછી સીડબીનું પ્રાઇમરી શું કામ છે, એમાંથી ક્વેશ્ચન પૂછી લે તમે. ને વર્લ્ડનું લાર્જેસ્ટ પોસ્ટલ નેટવર્ક છે. રસ્તા, ભારત રસ્તામાં કેટલામાં ક્રમાંક ઉપર છે, રેલવેમાં કેટલા ક્રમાંક ઉપર છે, એર કનેક્ટિવિટીમાં કેટલા ક્રમાંક ઉપર છે. આ ડેટા છે ને એક વખત ચેક કરી લેજો. ક્વેશ્ચન પૂછી લે છે ક્યાંક ક્યાંક. ઓકે, પહેલા મને સમજાવો આ પીપરવા રિલિક્સ શું છે, પછી આપણે આગળ વધીએ. પીપરવા બુદ્ધના અસ્થિઓ છે એ હું તમને કહી દઉં. ઓકે, જ્યારે બુદ્ધનું નિર્વાણ થયું, મૃત્યુ પામ્યા, ત્યારે અજાતશત્રુઓએ અને બધા એના જે અનુયાયીઓ હતા ને એ બધાએ એમનું શું કર્યું, અગ્નિ સંસ્કાર કર્યો. શું કરવામાં આવ્યું, અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. આ અગ્નિ સંસ્કારમાંથી જે અસ્થિઓ ભેગા કરવામાં આવ્યા ને એના ઉપર ટોટલ 8 સ્તૂપ બનાવવામાં આવ્યા. કેટલા સ્તૂપ બનાવવામાં આવ્યા, 8 સ્તૂપ. 8 સ્તૂપ ને એક 9મો સ્તૂપ બનાવવામાં આવ્યો કે જે અસ્થિઓ ભેગા કરવામાં આવ્યા હતા ને એ લોટામાં એક 9મો સ્તૂપ બનાવવામાં આવ્યો. એટલે ટોટલ કેટલા સ્તૂપ થયા, 9. એમાંથી 8 જે મેઇન સ્તૂપ છે ને અષ્ટમહાસ્તૂપ કહેવાય. કયા, અષ્ટમહાસ્તૂપ. અમુક જગ્યાએ 9 મહાસ્તૂપની ગણતરી થાય છે. આ પીપરવાહનનો જે રિલિક્સ છે ને એ હકીકતે શાક્ય ગણરાજ્ય, બુદ્ધ ક્યાંથી આવતા હતા, શાક્ય ગણરાજ્યમાંથી એમને સોંપવામાં આવ્યા હતા. એમણે એને સોંપીને એના ઉપર શું કરવામાં આવ્યું, કર્યું તો એના ઉપર સ્તૂપ બનાવ્યો હતો. ઓકે, ને કોના ગાળામાં સૌથી વધારે સ્તૂપોનું નિર્માણ થયું છે, કોઈ ક્વેશ્ચન પૂછી લે ઇતિહાસનો તો કોના સમયગાળામાં સૌથી વધારે સ્તૂપોનું નિર્માણ થયું છે, અશોકના. ઓકે, અશોકના સમયગાળા. ને સૌથી વધારે સ્તૂપો કયા સમયગાળામાં તોડવામાં આવ્યા હતા, પુષ્પમિત્ર શુંગ, સેનાપતિ પુષ્પમિત્ર શુંગ. એને કોઈ દિવસ પોતાની આગળ રાજા નથી લગાડ્યું. ઓકે, પીપરવા relics are believed to be linked to the mortal remain of Gautam Buddha. The relics are associated with the ancient Shakya clan. શાક્ય ક્લેનમાંથી કોણ આવતા હતા, બુદ્ધ. એટલે એનું શાક્ય મુનિ અથવા શાક્ય સિંહ. ઓકે, ઇન્ડિયન પોઝિશન itself as the cradle and custodian of Buddha heritage. તમને કઈ રીતના સમજાવું, આ ભારત, રાઈટ. ભારતમાંથી મુખ્ય 3 ધર્મો, આમ 4 ધર્મોની જન્મભૂમિ ગણવામાં આવે છે. એક છે શીખ, રાઈટ, ઈ પાર્ટ ઓફ હિન્દુ થઈ ગયા. જૈનિઝમ, બુદ્ધિઝમ અને સનાતની. ઓકે, અહીંથી આ ભાગમાં જેને આપણે દક્ષિણ એશિયા કહીએ છીએ, દક્ષિણ એશિયામાં હિન્દુઝમ અને બુદ્ધિઝમનો શું થયો છે, પ્રસાર થયો છે, રાઈટ. અહીંથી ખાસ કરીને અહીંથી આ જે ભાગમાં છે, ચાઇના, જાપાન, મંગોલિયા, રાઈટ. મંગોલિયામાં અલગ છે આખું, પણ માને છે બુદ્ધનો જ એક ભાગ માને છે, તાંત્રિક બુદ્ધની શાખાને માનવામાં આવે છે. એ બુદ્ધ તરફ નહીં પણ હિન્દુ ધર્મ ઉપર વધારે છે. તો આ બધાનું સેન્ટર શું છે, ભારત છે. ઓકે, તો તમે બુદ્ધના જે રિલિક્સ સાચવા છે એ બુદ્ધના રિલિક્સ સાચવશો તો તમારી ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં તમારી શું થશે, સ્ટ્રેટેજી મજબૂત થશે, તમારું સ્થાન મજબૂત થશે. ઓકે, તમારા ગામડે તમારા કુળદેવી હોય એ તમારા મોટા બાપાના ભાગના ફરિયામાં કે મંદિરમાં બેસતા હોય તો તમે ત્યાં જાઓ તો તમારા મોટા બાપા એ સારું રાખવું પડે.
સમજાય છે? આ લોજિક અહીં કામ આવે છે. ઓકે, આ છે ને આમ તો ખોવાઈ ગયા હતા, આ રિલિક્સ ખોવાઈ ગયા હતા. સૌ પ્રથમ વખત અશોકે આને ખોઈદા હતા ને એના ઉપર શું બનાવ્યો હતો? સ્તૂપ બનાવ્યો હતો. આ 1890ની આજુબાજુ પાછા મળ્યા હતા. એક મિનિટ, 1898માં એક ડેટા લખી લ્યો, ક્યાંય નથી એમાં. 1898માં આ જે રિલિક્સ છે ને એને પ્રાપ્તિ થઈ. કોણે કરી હતી? વીસી પીપ, WC પેપ, WC પેપ. આ કોણ હતા? એક ઇતિહાસકાર હતા. ઓકે, WC પેપ, PEPPE. અને પીપરવાહ આવેલું છે વર્તમાનમાં પીપરવાહ ગામ નામનું એક ગામ છે. વાહ, ઈ સિદ્ધાર્થપુર જિલ્લામાં અને યુપીમાં આવેલું છે. પીપરવાહ ગામનું નામ છે, સિદ્ધાર્થપુર જિલ્લો છે અને યુપી શું છે? રાજ્યમાં આવેલું છે. આમાં જો એક મોર્ટલ રિમેન્સ છે ને એક ઇમોર્ટલ રિમેન્સ છે. મોર્ટલ રિમેન્સ એટલે શું થાય? અસ્થિઓનું ને એ બધું જે ભેગું થયું છે ને એના ઉપર બનાવવામાં આવેલું. ને ઇમોર્ટલમાં શું છે કે એને યુઝ કરેલી વસ્તુઓ છે ને એમાંથી કરેલું છે. ઓકે, શ્રીલંકા હોનર્ડ ઇન્ડિયાઝ ઓપરેશન સાગરબંધુ. આપણે આની પહેલાના લેક્ચરમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ કરીને એક એક્સરસાઇઝનું નામ યાદ આવે છે કોઈને? આપણે આ ભણ્યા હતા. 27 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધી ત્યાં ચાલતું હતું. એ જ સમયગાળામાં 28 નવેમ્બરે દિત્વા સાયક્લોનનો લેન્ડફોલ કેના ઉપર થાય છે? શ્રીલંકા ઉપર થાય છે. એક કેવું છે? ટાપુ દેશ છે. ટાપુ દેશ છે એટલે કોઈ પણ સાયક્લોન આવે તો સૌથી વધારે ખુંવારી ત્યાં થાય. ઓકે, જે એક્સરસાઇઝમાં ભારતના બે જહાજો INS વિક્રાંત અને INS ઉદયગીરી પાર્ટ લેવા ગયા હતા, એણે શું ચાલુ કરી દીધું? એક ઓપરેશન રાહત અભિયાન ચાલુ કરી દીધું. એનું નામ શું આપવામાં આવ્યું? સાગર બંધુ. ઓકે, જોઈ લઈએ. ઓપરેશન સાગર બંધુ ઇઝ ઇન્ડિયાઝ હ્યુમેનિટેરિયન મિશન ટુ શ્રીલંકા આફ્ટર સાયક્લોન દિત્વા. ઓકે, INS વિક્રાંત ઇઝ ઇન્ડિયાઝ ઇન્ડોજેનિયસ બિલ્ટ એરક્રાફ્ટ કેરિયર. મેં ક્યારે INS વિક્રાંત વિશે કઈ માહિતી લખાવી છે કે? Humanitarian assistance and disaster relief, HDR is a key naval role. અને ઇન્ડિયા એન્ડ શ્રીલંકા રેગ્યુલરી કોઓપરેશન ઇન મેરીટાઈમ સિક્યુરિટી એન્ડ ડિઝાસ્ટર રિસ્પોન્સ. હવે તમને સમજાય છે કે આ નેવલ એક્સરસાઇઝ શા માટે કરવામાં આવે છે? આની પહેલાં મેં તમને જ્યારે એક્સરસાઇઝની વાત કરી હતી ને મેં ત્યારે કીધું હતું ખાલી યુદ્ધ નહીં, ક્યાંક ઈ ટેરિનના વિશે એને ખબર હોય ને તો આવી રીતના કોઈ આપદા આવી જાય ને તો ત્યાંથી બચાવવા માટે અને રાહત માટે પણ આ કામ કરે છે. ઓકે, INS ઉદયગીરી વિશે થોડુંક આપણે માહિતી લઈ લઈએ. ઓકે, આમાં જે બે જહાજે ભાગ લીધા હતા એ કોણ હતું? INS વિક્રાંત અને INS ઉદયગીરી. આ સિવાયની ટોટલ 4 કે 5 નેવેલ જે ભાગ લેવા આવી હતી ને નૌસેના, એણે પણ મોટી રાહત આપી, કામ કર્યું છે. તો શ્રીલંકાના જે પ્રેસિડેન્ટ છે એણે શું એમના ઓલા આભાર વ્યક્ત કર્યો છે. ઓકે, ને આમાં જે ભાગ લીધા હતા એમાં બે જહાજના નામ યાદ રાખજો. INS વિક્રાંત જે એરક્રાફ્ટ કેરિયર છે ને INS ઉદયગીરી. ઓકે, જોઈ લઈએ. INS ઉદયગીરી શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને સમજાવું. જો INS ઉદયગીરી જેનું મૂળ નામ હતું F-35. શું નામ છે? F-35. આ છે આનું જે શ્રેણી છે અથવા તો ક્લાસ છે એ કયો છે? પ્રોજેક્ટ 70A અંતર્ગત નીલગિરી ક્લાસ. ઓકે, પ્રોજેક્ટ 70A અંતર્ગત બનાવવામાં આવ્યું છે. એનું નામ શું છે? નીલગિરી ક્લાસ છે. મઝાગોન
ડોક શિપ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, આ કંપની દ્વારા આને બનાવવામાં આવ્યું છે, રાઈટ. ક્યાં બનાવવામાં આવ્યું? મુંબઈમાં. ઊંચું કરી નાખું થોડુંક. ડન છે. આનું લોન્ચિંગ થયું હતું 70 of May 2022 અને કમિશન થયું હતું ભારતની નેવીમાં 26 ઓગસ્ટ 2025. હવે ખાલી એક આ નહીં, ઓકે. 70A અંતર્ગત, પ્રોજેક્ટ 70A અંતર્ગત ટોટલ 7 ફ્રી ગ્રેડ જહાજો બનાવવાના છે, ઓકે. એમાંથી INS ઉદયગીરીની સાથે આજ તારીખે 26 ઓગસ્ટના દિવસે હિમગીરી હિમગીરીને પણ શું કરવામાં આવ્યું હતું? કમિશન કરવામાં આવ્યું હતું, ઓકે. હિમગીરી એ પણ આના જેવું જ છે, પણ એનાથી થોડુંક અદ્યતન છે. એ કોલકાતામાં બન્યું હતું. આ ક્યાં બન્યું છે? મુંબઈમાં. આ લખાઈ ગયું ઉપરવાળું. કમિશન આ પહેલી વખત ભારતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે એક સાથે બે જહાજોને શું કરવામાં આવ્યા? કમિશન કરવામાં આવ્યા. અત્યાર સુધી ક્યારેય બન્યું નહોતું. એટલે હિમગીરી ને ઉદયગીરી બે શું થઈ જાય છે? IMP થઈ જાય છે. ને પાછું એ રીતના થાય છે કે એ નેવલ એક્સરસાઇઝમાં ગયા હતા, ત્યાંથી ડાયરેક્ટ કેમાં વર્ગી ગયા? રાહતમાં વર્ગી ગયા હતા. આમાં છે ને કોડોક પ્રપોલ્શન એન્જિનનો યુઝ કર્યો છે. કોડોગ એટલે શું થાય? કોડોગ એટલે થાય ગેસ અને ડીઝલ આધારિત એન્જિન. તમારે જરૂર પડે ત્યારે તમે ગેસનો પણ યુઝ કરી શકો અને ડીઝલનો પણ યુઝ કરી શકો. આમાં હથિયારો છે બ્રહ્મોસ, સુપરસોનિક એન્ટી શિપ મિસાઇલ અને બારાક 8 સરફેસ ટુ એર મિસાઇલ. પછી આમાં છે ઓટોમોલ. mm તોપ, ઓકે. ને પ્લસ ટોર્પીડો પણ છે. એટલે આ એવું જહાજ છે જે એન્ટી એર, એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન ત્રણેયનું કામ કરે છે. જો બ્રહ્મોસ છે એન્ટી શિપ મિસાઇલ છે, રાઈટ. એટલે ઈ પાણીની ઉપર, સરફેસની ઉપર કામ કરી શકે છે. બારાકેટ સરફેસ ટુ એર મિસાઇલ એટલે હવામાં ઉડતા વિમાનોને પાડી શકે છે, એટલે એન્ટી એર થઈ ગયું. અને ઓટોમોલાર 75 mm તોપ છે ને, એ જમીન ઉપર, સરફેસ ઉપર એ કામ કરે છે અને સબમરીન ઉપર એ કામ કરે છે. અને પ્લસ એમાં શું છે? ટોર્પીડો છે. ટોર્પીડો એટલે સબમરીનને નિષ્ફળ કરવા માટેનું એક હથિયાર છે, કે પાણીની અંદર ગતિ કરી શકે. ડન, લખાઈ ગયું. એક લખી નાખો કે આમાં છે ને ML17 હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો રાહતમાં, જે રશિયા દ્વારા નિર્મિત છે. આપણે રશિયા પાસેથી આની શું કરેલી છે?
ખરીદી કરેલી છે, ખરીદી કરેલ છે. બારાક બારાકેટ મિસાઇલ છે. હેમગીરીમાં છે ને અહીંયા 120 mm ની તોપ યુઝ કરેલી છે, બાકી બધી કન્ડિશન સેમ છે. આ એક મુંબઈમાં બનેલી છે ને ક્યાં બનેલું છે? કોલકાતામાં, એટલું યાદ રાખવાનું છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ બુલેટ ટ્રેન લાઇકલી બી ઇન ઓગસ્ટ 2027. ઓકે, પેલા બુલેટ ટ્રેન આપણે કોના સહયોગથી બનાવી છે? કોઈને આઈડિયા છે? જાપાન. રૂટ કોઈને આઈડિયા છે? મુંબઈ. ઓકે, આ છે એ સ્ટેજીસમાં થશે, ભેગેથી ચાલુ નહીં થાય ટ્રેન. પણ પેલો જે સ્ટેજ છે ને ઓગસ્ટ 2027માં કામ કરશે. આ જે આખો પ્રોજેક્ટ છે 2030 સુધીમાં શું કરવામાં આવશે? પૂરો કરવામાં આવશે. સ્ટેજ જોઈ લ્યો એના. પેલા છે ને સુરતથી બાલાસિનોર, સોરી સુરતથી બિલીમોરા ફર્સ્ટ સ્ટેજમાં આ ટ્રેન કામ કરશે. ઓકે, પછી એના પછી જે બાલીમોરા છે ત્યાંથી કનેક્ટિંગ કરશે એ વાપીથી સુરતનું. ઓકે, વાપીથી સુરત કનેક્ટ થઈ ગયું એટલે બીજો ફેઝ થઈ જશે કમ્પ્લીટ. પછી વાપીથી અમદાવાદ ત્રીજામાં કરશે, અમદાવાદ. પછી ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ કરશે ને પછી પાંચમા સ્ટેજમાં અમદાવાદથી મુંબઈ. રાઈટ, આ જે પેલો ફેઝ છે એ ઓગસ્ટ 2027 ને ખાસ કરીને 15મી ઓગસ્ટના દિવસે શું થઈ જશે? ચાલુ થઈ જશે. ઓકે, એટલે આ એટલામાં જે કામ કરશે ને એની સાથે સાથે બીજા જે ફેઝ છે એ શું રહીએ? કાર્યરત રહીએ. એનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું રહીએ. ઓકે, પેલું હાઈ સ્પીડ રેલવે કોરિડોર છે ધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યુઝ જાપાનીઝ શિંકાનસેન ટેકનોલોજીનો યુઝ કર્યો છે. ડિઝાઇન ઓપરેશનલ સ્પીડ ઇઝ 320 km/h ની છે. અને હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ આર એક્ઝિક્યુટેડ થ્રુ ધ ફેઝ કમિશનિંગ. જે આ ફેઝ કમિશનિંગ કીધું ને ઈ આ. ઓકે, ક્વેશ્ચન અહીંથી બની શકે એમ છે. કેટલા સ્ટેજ છે? તો 5 ફેઝ છે એમાં, પ્લસ એક અહીંથી બની શકે કે કઈ ટેકનોલોજીનો યુઝ કરેલો છે જાપાનનો? શિંકાનસેન ટેકનોલોજીનો યુઝ કરેલો છે. એની મેક્સિમમ ડિઝાઇન સ્પીડ કેટલી છે? 320 km/h ની છે. ઓકે, આ ટોટલ કોરિડોર છે ને 508 કિલોમીટરનો છે. 508 કિલોમીટરનો આ રૂટ છે ને આ 508 કિલોમીટર તમે 2 કલાકમાં પૂરું કરી શકશો. અમદાવાદથી મુંબઈ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 508 કિલોમીટરનો આ રસ્તો બને છે. એ તમે કેટલી કલાકમાં? 2 કલાકમાં કવર કરી શકો. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ઓકે,
જો આમાં છે ને જીએસટી 40% કર્યો છે. આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા છે ને જીએસટી કેટલો કર્યો છે, તંબાકુ ઉત્પાદન ઉપર કેટલો કર્યો છે, 40% કર્યો છે. પણ હકીકતે આ 40% જે તંબાકુ ઉત્પાદન છે ને એમાં ગણવામાં નહીં આવે. એ એઝ એ એક્સાઇઝ ડ્યુટી અને સેસના રૂપે લેવામાં આવશે, નહીં કે ટેક્સના રૂપે લેવામાં આવે. ટેક્સ હોય તો આ તમારે શું કરવું પડે, રાજ્યો સાથે વિતરણમાં જવું પડે. ઓકે, પણ અહીંયા એક્સાઇઝ ડ્યુટી પ્લસ શું કરવામાં આવ્યું છે, સેસના રૂપે. ને આ કેને દૂર કરશે, જે તમને ખબર હોય ને, પેલા ગુજરાતમાં ધારી લ્યો કે ગુજરાત જીએસટી પહેલા એના ટોટલ ટેક્સ થતો હતો 100 રૂપિયા. ઓકે, રાજ્યોને કેટલા મળતા હતા, એમાં 100 રૂપિયા મળતા હતા. જીએસટી પછી એને મળવા માંડ્યા 80 રૂપિયા. તો 20 રૂપિયાની ખોટ ગઈ. તો જ્યારે બિલ પાસ થયું ને ત્યારે ભારત સરકારે અથવા તો જીએસટી કાઉન્સિલે એમ કીધું હતું કે જે 20 રૂપિયાની ખોટ જાય ને એ અમે તમને પ્રોવાઈડ કરશું. 2000 ને પેલા 22 હતું, કોરોના કાળ આવ્યો એટલે 2024 સુધી કરવામાં આવ્યું. હવે આ કમ્પન્સેશન સેસ કોરોના ટાઈમમાં તો ભારત સરકારે એમને આપ્યો, એમની સમય મર્યાદા પૂરી થઈ ગઈ. પણ એ પૈસા જ્યાંથી લીધા એનું તમારે શું કરવાનું છે, પાછું ભંડોળ તો ભેગું કરવાનું છે. તો જે આના ઉપર 40% જીએસટી લગાડવામાં આવ્યો છે ને એમાંથી શું કરવામાં આવશે, વસૂલ કરવામાં આવશે. ને આને કઈ કેટેગરીમાં આપ્યો છે, સીન ગુડ. સીન ગુડ એટલે શું થાય કે ટોબેકો અને પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આપણે ખબર છે. સ્વાસ્થ્ય જે આની પહેલાં એક વખત મેં તમને કીધું છે કે આપણું આ શરીર છે એ આપણા દેશનું આપણે શું છે, માલિકીનું છે, આપણી માલિકીનું નથી. કેમ કે આપણે અહીં જે 1 વર્ષથી લઈને 20 કે 25 વર્ષ સુધી મારી ઉંમર થઈ છે, એમાં મને ઉછેરવામાં ભારત સરકારનો પણ હાથ છે. ઓકે, એટલે આપણે શું કહીએ છીએ, માનવ સંસાધન કહીએ છીએ. ને કેનું અભિન્ન અંગ છે. આપણે આપણા ઉપર કોનો સૌથી મોટો પહેલો હક આવે, ભારત દેશનો આવે છે. તો સ્વાસ્થ્ય ખરાબ કરે છે એટલા માટે શું કરે છે, એ બંધ કરવું જોઈએ. ઓકે, ને એની સ્થાને બીજી જે જરૂરતની દવાઓ છે એમાં ભલે ને તમે ટેક્સ ઓછો રાખો, એટલા માટે આ શું લગાડવામાં આવ્યો છે, રાઈટ. ને આનાથી શું થશે, કોમ્પન્સેશન સેસ હતો ને એ નાબૂદ થઈ જશે. ને એની જગ્યાએ તમારે સીન ગુડ ઉપર આ જે પૈસાનું ભંડારણ ભેગું થશે ને એના દ્વારા તમે શું કરી શકશો કે જે જીએસટીના કમ્પન્સેશનમાં તમે આપ્યા હતા ને પૈસા, એ તમે શું કરી શકો છો, પાછા ભેગા કરી શકો છો. આઈડિયા આવે છે હું શું કહેવા માગું છું? આ જે 20 રૂપિયા લોસ થતા હતા, ઓકે, કોરોના ટાઈમમાં ભારત સરકારની આવક નથી ક્યાંયથી. શું નથી? આવક. પણ આને દેવા પડતા હતા તો એને ક્યાંથી ઉછીના કરીને ગમે ત્યાંથી ભેગા કરીને આને દીધા. ઓકે, પણ ભારત સરકારની તિજોરીમાંથી માઇનસ થયા ને પાછા, તો એ ભંડોળ તો પાછું ભરવું પડશે ને. મેં ક્યાંથી ઉછીના લીધા તો મારે ઉછીનું તો પૂરું કરવું પડે. એના માટે આ સેસ લગાડવામાં આવ્યો છે. ઓકે, 40%નો સ્લેબ નાખ્યો છે. આ હકીકતે ટેક્સની ગણતરીમાં નથી આવતો, એક્સાઇઝ ડ્યુટી પ્લસ સેસની ગણતરીમાં આવે છે. બીજું, આ ટેક્સ લગાડવા માટે સંસદમાં 2 બિલ પાસ કરવા પડ્યા. ઓકે, સંસદમાં કેટલા બિલ પાસ કર્યા? 2 બિલ પાસ કર્યા. જોઈ લઈએ એક વખત. આ છે 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. ઓકે, 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. જો ટેક્સ કમ્પલસરી છે ને બેટા, ટેક્સ છે ને કોઈ પણ પ્રોપર વસ્તુ ઉપર લાગે, ગમે એ વસ્તુ હોય એના ઉપર, રાઈટ. એક્સાઇઝ ડ્યુટી કેના ઉપર લાગે? ક્યાંયથી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો કે સીમાનું શુલ્ક કહેવાય ને, સીમા પાર કરો ને ત્યારે જ લાગે. જેમ કે આ પાણીની બોટલ છે, રાઈટ, બિસ્લેરી પાણીની બોટલ. ઓકે, બિસ્લેરી પાણીની બોટલ છે એ તમે કોઈ સીમાને પાર કરો કે ના કરો, પણ તમારે જે તમે પાણીની બોટલ તમે ખરીદો ને એટલે તમારે એના ઉપર જીએસટી દેવો પડે છે. ઓકે, હવે એની જગ્યાએ ધારી લઈએ કે પેટ્રોલિયમ આલ્કોહોલ છે.
ઓકે, એને તમે શું કરો છો કે આ રાજ્યમાંથી આ રાજ્યમાં ટ્રાન્સફર કરો ને ત્યારે તમારે ત્યાં જે બોર્ડર ઉપર છે ને તમારે ટેક્સ ચૂકવવો પડે. ઓકે, અવન જવન ઉપર શું ચૂકવવું પડે, એને શું કહેવામાં આવે છે? એક્સાઇઝ ડ્યુટી. સેસ ને સરચાર્જ, ટેક્સની ઉપરનો ટેક્સ હોય ને એને સેસ કહેવાય. ઓકે, ને સરચાર્જ એટલે શું થાય? ખાલી કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુ માટે તમે એના ઉપર સરચાર્જ કરો. જેમ કે પેટ્રોલિયમ હતું ને, પેટ્રોલિયમ, એના ઉપર 1% જેટલો સરચાર્જ હતો. કેના માટે? જીએસટી માટે. ઓકે, પ્લસ કોઈ પણ બીજી એક ઉત્પાદન લક્ઝરિયસ આઇટમ હતી ને એના ઉપર પાછો 1%નો સરચાર્જ હતો. તમારા 50 લાખથી ઇન્કમ વધારે હોય ને તો એના ઉપર 1% આવે. ઓકે, એ એજ્યુકેશન, સોરી ભૂલ, બે ચેન્જ થઈ ગયા. સરચાર્જ એટલે ટેક્સ ઉપર ટેક્સ, ને સેસ એટલે શું થાય કે કોઈ પણ એક વસ્તુ ઉપર પર્ટિક્યુલર એક વિષય માટે પૈસા ભેગા કરવામાં આવે છે. રાઈટ? સરચાર્જ એટલે શું થાય કે આ ટેક્સ છે, ટેક્સની ઉપર પાછો થોડોક ટેક્સ લગાડવામાં આવે. સરચાર્જ એટલે ટેક્સની ઉપર લાગે, ને સેસ એટલે શું થાય કે પર્ટિક્યુલર વસ્તુઓ માટે પૈસાનું ઉપર શું લેવામાં આવે છે? ભાગ કઢાવવામાં આવે છે. હા, આ ફ્રેમવર્કની જીએસટીના ફ્રેમવર્કની બહાર રાખવામાં આવ્યો છે. એ તમને સમજાઈ ગયું છે? ક્વેશ્ચન એક અહીંથી બની શકે છે 40% વાળું, રાઈટ? અને હા, બીડી ઉપર 18% રાખ્યો છે. રાઈટ? બધી તમાકુ ઉત્પાદન ઉપર કેટલા છે? 40%, પણ બીડી ઉપર કેટલું છે? 18%. શા માટે? નહીં, ગૃહ ઉદ્યોગના પ્રમોશન માટે. ઓકે, ગામડાના લોકો માટે નહીં, અહીંયા એટલી જ બીડી. ગામડાને તો ખોટું બદનામ કર્યું ભાઈ તમે બધા. ઓકે, પહેલાં એવું હતું આમાં ફર્ટિલાઇઝર સબસિડીમાં કે તમે જે ક્યાંયથી કોઈ ડેપોમાંથી, ફર્ટિલાઇઝર ડેપોમાંથી તમે ફર્ટિલાઇઝર ખરીદો છો, રાઈટ? એ ડેપોવાળો તમારા બિલ ઉપર તમારી શું કરે છે? સબસિડી પાસ કરાવી દે છે, ને એ સીધું ડીબીટી થાય છે, તમારા એકાઉન્ટમાં થતું હતું. પણ એમાં શું થતી હતી? ધાંધલી થતી હતી. તો ભારત સરકારે એવો નિયમ લીધો કે હવે છે આપણે સબસિડીને શું કરીએ છીએ? ડાયરેક્ટ આપણે એને ડિજિટલ કરીએ. ઓકે, તો ડિજિટલ ડેટા ભેગા કરવા માટે ભારત સરકારની આ એક પહેલ ચાલુ કરવામાં આવી છે. ઓકે, આમાંથી 2 લાખ કરોડ રૂપિયા શું આપવામાં આવશે? ડાયરેક્ટ સબસિડી ડિજિટલ રીતે તમારે શું હસ્તાંતરિત કરવામાં આવશે, અને તમારે ડિજિટલ રીતના તમારે શું ભેગા તમારા એ ફોર્મને ફિલઅપ કરવાનું રહેશે. ઓકે, એના માટે ફર્ટિલાઇઝર સબસિડીઝ ઇન્ડિયા આર એડમિનિસ્ટ્રેટેડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર અંડર ધ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર. જોઈ લો શું કહે છે? ફર્ટિલાઇઝરની જે સબસિડી છે ને એ ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝર અંડર ધ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, એક મિનિસ્ટ્રી છે કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, એની અંદર એક ડિપાર્ટમેન્ટ છે ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટ. એના દ્વારા શું કરવામાં આવે છે? રેગ્યુલેટ, એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને PMABS ઇઝ યુઝ ટુ ડાયરેક્ટ પેમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. આ શું છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રીની નીચે એક ડિપાર્ટમેન્ટ છે. ઓકે, એ જે સબસિડીના પૈસા કોને આપતું હતું? ખેડૂતોને પહોંચાડતું હતું. તો આ બેને શું કરી દીધું છે? આ બેને ભેગા કરી દીધા. ઓકે, ને ફાઇનાન્સ મિનિસ્ટ્રીની નીચે કોણ આવે છે? કેગ આવે છે. ઓકે, તો આ સબસિડીનું બધાનું નોંધણી ક્યાં થતી હતી? કેગમાં થતી હતી. હવે આ સબસિડી પણ ક્યાં આવી જશે? કેગની અંતર્ગત આવી જશે. જેનાથી શું થશે કે જે લીકેજ થતું હતું ને એ લીકેજ ઓછું થશે, ભ્રષ્ટાચાર શું થશે? ઓછો થશે. ધારી લ્યો કે એક ખાતર તમને મળે છે 1000 રૂપિયાનું. ઓકે, એના ઉપર તમને 10% સબસિડી છે, તો એ તમને કેટલામાં પડશે? 900 રૂપિયાનું પડશે. ઓકે, ખાતરમાં જાજુ છે, સામાન્ય નથી. ખાતરમાં સબસિડી ના આપે ને તો ત્યારે ખેડૂત જે યુઝ કરે છે ને ખાતર, એ ખાતર યુઝ કરતા બંધ થઈ જાય. રાઈટ? તો આજે 10%
આપણે જે વાત કરીએ છીએ એ 10% એને ના મળે ખેડૂતને, તો એની એકંદરે પાકમાં ઉત્પાદન કરે છે એમાં ખર્ચો વધારે એને લાગુ પડે છે. ને ખેડૂતને ઓલરેડી અત્યારે આની પહેલા જ લેક્ચરમાં આપણે આત્મહત્યાઓનું કીધું હતું, ખબર છે? નેશનલ ક્રાઇમ બ્યુરોએ રિઝલ્ટ આપ્યું હતું કે આત્મહત્યાઓની સંખ્યા શું છે, વધી રહી છે ખેડૂતોમાં. શા માટે? કે ભાઈ ઉત્પાદન કરે છે એની પહેલા ઉત્પાદન ખર્ચ જે કરવો પડે છે એ ઉત્પાદન કરતાં પણ વધી જાય છે. ક્યારેક ક્યારેક એવું થાય છે. જેમ કે આપણે મગફળીની સિઝન આવી અને માવઠું આવી ગયું તો ઘણા ખેડૂતો હેરાન થઈ ગયા હતા. ઓકે, આખા વર્ષની મહેનત પાણીમાં વહી ગઈ હતી. તો એનાથી શું થાય છે કે એમની જે ફાઇનાન્શિયલ રૂટમાં એ ચડવા જતા હતા ત્યાંથી પાછા પડી જાય છે. ઓકે, તો એના માટે છે ને ભારત સરકારે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. ઓકે, ડિજિટલ ઓડિટ ટ્રાયલ્સ ઇમ્પ્રૂવ ટ્રાન્સપરન્સી એન્ડ રિડ્યુસ ઓફ ફાઇનાન્શિયલ લીકેજ, જે આપણે આગળની વાત થઈ ગઈ છે તે. ઓકે, પહેલા મને સમજાવો ગીગ વર્કર શું છે. એસટીઆઈમાં ક્વેશ્ચન આવી ગયો છે ગીગ વર્કર. આની પહેલા આપણે એક વખત વાત થઈ ગઈ છે. ઓકે, ને આપણે જે ગીગ વર્કર ઉપર જે વાત કરી હતી ને એની આજુબાજુમાં જ ક્વેશ્ચન પડ્યો હતો. ગીગ વર્કર મેં તમને યાદ છે એક વસ્તુ મેં કીધું હતું કે એવો વ્યક્તિ જે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મને આધારિત પોતાનું શું કરે છે, કામ કરે છે. સ્વિગી, ઝોમેટો ને ઉબર ને ઓલાનું મેં ઉદાહરણ આપ્યું હતું તમને, રાઈટ? આને આ જે ડિજિટલ પ્લેટફોર્મ છે ને એને કહેવાય એગ્રીગેટર. શું કહેવાય? એગ્રીગેટર. એક પ્લેટફોર્મ છે, અહીંયા આ કામ શું કરે છે કે ભાઈ આને સર્વિસ જોઈએ છે ને આ સર્વિસ આપવા વાળો છે, આ બેને ક્યાં એક જગ્યાએ ભેગા કરી દે છે, રાઈટ? પણ અહીંયા એક તમને લીકેજ છે. કોઈને આઈડિયા આવે છે? ઝોમેટોને તમે સ્વિગી ઘણી વખત ઓર્ડર કરો છો પણ તમે જો વિચારો આમાં એક લીકેજ છે. શું લીકેજ છે? જો આનો કોઈ ફિક્સ ટાઈમ ના હોય કે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી તમારું કામ આપવાનું. ઓકે, સ્વિગી વાળો ઝોમેટોનું ટી શર્ટ પહેરીને તમને ડિલિવરી આપી જાય. જોવો છો ને, મલ્ટિપલ પ્લેટફોર્મ ઉપર એ શું છે, રજિસ્ટર્ડ છે. પ્લસ આને છે ને સોશિયલ સિક્યુરિટીને નામે ઝીરો. એમને કોઈ પણ જાતની જોબની સિક્યુરિટી નથી. સમજાય છે તમને? જોબની સિક્યુરિટી નથી એટલે એ કદાચ 15 દિવસ કે 20 દિવસ કામ કરે છે, 20 દિવસ પછી એની જોબ પણ છીનવાઈ જવાની શક્યતા છે, રાઈટ? ને એક સર્વે પ્રમાણે 2030 સુધીમાં ભારતમાં છે ને 2.35 કરોડ જેટલા ગીગ વર્કર્સની શું થશે, સંખ્યા થઈ જશે. જે ટોટલ ભારતના એમ્પ્લોયમેન્ટ બજાર જે માર્કેટ છે એનું 75 થી 80% છે. આપણે જેને ટૂંકમાં ઇનશોર્ટમાં આપણે શું કહીએ છીએ, ફ્રીલાન્સર કહીએ છીએ. ટેકનિકલ કોર્પોરેટ લેંગ્વેજમાં એને આપણે શું કહીએ છીએ, ફ્રીલાન્સર. બટ ઇન્ફોર્મલ વર્કરમાં આ એક આવે છે, ગીગ વર્કર્સ, રાઈટ? કદાચ એનું જો હાલી જાય કમિશન બેઝ ઉપર તો સારી કમાણી થાય, ને ના હાલે તો નાનકડી પણ એની ઇન્કમ થાય છે. તો આમને ખાસ કરીને જરૂર શું છે, સોશિયલ સિક્યુરિટી. તો આને મેનેજ કઈ રીતના કરવા? ઓકે, એના માટે એક બિલ છે ને પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. હજી પાસ નથી થયું. ઓકે, આ પ્રશ્ન 2020માં પણ ઉપડ્યો હતો, 2022માં પણ ઉપડ્યો હતો. કેમ કે 2020 ને 2022માં સૌથી વધારે કેમ પ્રશ્ન ઉપડ્યો હતો? ત્યારે કોરોના કાળ હતો. ઓકે, આ બધા કોઈ વ્યક્તિ તો બહાર નીકળી શકતું નહોતું, તો આના દ્વારા ગીગ વર્કર્સ જ તમારું બધું કામ પૂરું પાડતા હતા. આમાં ખાલી તમે ઓલા, ઉબર, ઝોમેટો, રેપિડો આને જ ના ગણો, એસી વાળા પણ આવી જાય, રિપેરિંગ વાળા. હવે એના પણ પ્લેટફોર્મ આવી ગયા છે, પ્લમ્બર આવી ગયો છે. ઓકે, આ બધાને આવરી લે છે. ઓકે, તો આ બધાને શું જોઈએ છે, સોશિયલ સિક્યુરિટી જોઈએ છે. સ્વાભાવિક જ છે ને, તમારી ઇન્કમ ગમે એટલી હોય પણ તમને સોશિયલ સિક્યુરિટી ના મળતી હોય, ઇન્સ્યોરન્સ ના મળતો હોય, તમારે પેન્શન ના મળતું હોય, તમને પીએફ ના મળતું હોય, તમારું ઈપીએફઓમાં જ ના હોય, તમારા જોબ ઉપર તમને લોન ના મળતી હોય, રાઈટ? તો એ જોબ કરાય કે જેમાં તમને આ બધી સુવિધાઓ મળતી હોય એ જોબ કરાય. ગવર્મેન્ટમાં આપણે શું આ બધી ઇઝીલી આ બધી સુવિધાઓ મળે છે એટલે લોકો ગવર્મેન્ટમાં જવાનું વધારે ચાન્સ કરે છે. ઓકે,
ઉદ્યોગમાં રિસ્ક છે પણ ગવર્મેન્ટમાં એક વખત મહેનત કરી લ્યો પાસ થઈ જાવ એટલે એ રિસ્ક ઓછો થઈ જાય છે. ઓકે, એટલે એસટીઆઈમાં આ પ્રશ્ન આવ્યો છે, જોઈ લેજો એક વખત પેપરમાં. આપણે આના વિશે આની પહેલાં સારી રીતની ચર્ચા કરી હતી. ઓકે, ધ સોશિયલ સિક્યુરિટી કોઝ ઇઝ વન ઓફ 4 લેબર કોડ્સ ઇન્સ્ટિટ્યુટ કોન્સ્ટિટ્યુશન લેબલ લો. ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર આર ક્લાસિફાઈ અંડર ધ અનઓર્ગેનાઇઝ સેક્ટર. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું થાય? હા, કોણ કરે છે? સરકારના કાયદાઓ પ્રમાણે થતું હોય. ને અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે શું થાય કે એના ઉપર તમે કાયદો બનાવી જ ના શકો, કેમ કે એ ભેગા છે જ નહીં, એની સંખ્યા એટલી જાજી છે કે તમે ભેગું ના કરી શકો. એલિજિબિલિટી ધેર્સફોર ડિફર ફોર સિંગલ એન્ડ મલ્ટિપલ એગ્રીગેટર્સ. એગ્રીગેટર્સ એટલે તમને આઈડિયા આવી ગયો શું કહેવા માંગતો તો હું? મધ્યસ્થ આપણે કહીએ. ઓકે, મધ્યસ્થ. આધાર બેઝ રજિસ્ટ્રેશન ઇઝ અ મેન્ડેટરી અંડર ધ સેક્શન 113 ઓફ ધ કોડ. ઓકે, આમાં જે હતું ને એમાં છે એક પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય ને તો મિનિમમ તમારે છે ને 90 દિવસ હોવું જોઈએ, અને 2 પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય ને તો મિનિમમ તમે 120 દિવસ સુધી પ્લેટફોર્મમાં જોઈન્ટ હોવા જોઈએ. તો તમને શું મળશે? સોશિયલ સિક્યુરિટીઝ તમારી પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, કદાચ હું એઝ અત્યારે ઝોમેટોમાં જોઈન કરી લઉં, રાઈટ, ને હું અહીંથી બાઇક લઈને નીકળો અને મારું આગલા ચોકમાં એક્સિડન્ટ થઈ ગયું, રાઈટ, તો મારી કંપનીએ મારો ઇન્સ્યોરન્સ કઢાવેલો હોય તો મારે એટલો ખર્ચ કરવો ઓછો પડે. નાની નાની બાબતો છે પણ મોટા ચેન્જ કરે છે. ઓકે, સમજાય છે? ડન છે. યસ, અમુક વાર એક્સિડન્ટ થાય છે એના લીધે 10 મિનિટ, અને હવે કંપની એ રીતના માર્કેટિંગ નહીં કરી શકે કે 10 મિનિટ ડિલિવરી આપો, યસ, 10 મિનિટ એટલે કસ્ટમર ઉતાવળ ન કરે. કસ્ટમર ઉતાવળ કરે ને એટલે ઓલા બધા ઉતાવળમાં એક્સિડન્ટ થાય. એ હોવી જ જોઈએ. હેલ્મેટ ફરજિયાત હોવો જોઈએ. ઘણી વસ્તુ મેન્ડેટરી છે. અહીંયા ઓછું છે પણ દિલ્હીમાં કે સાઈડ અમે રેપિડો યુઝ કરતા ને તો પાછળવાળાને ફરજિયાત હેલ્મેટ પહેરવો પડે, રાઇડરને બુકરને બેયને કરવો પડે. સુરત સેટ ટુ બીકમ ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્લમ ફ્રી સિટી. પહેલાં મને એ કહો, જો અહીંથી ઇનડાયરેક્ટલી એસટીઆઈનો ક્વેશ્ચન તમારો સોલ્વ થશે જો તમારે આઈડિયા આવતો હોય ને તો. ડેટા સાવ સિમ્પલ હતા. વસ્તી ગીચતાને ઉતરતા ક્રમમાં ગોઠવો. સમજાય છે? આ એક ક્વેશ્ચન હતો એસટીઆઈમાં. તો મને એમ કહો કે ફર્સ્ટ સ્લમ ફ્રી સિટી થવાનું છે તો પેલા સુરતમાં સ્લમ ક્યાંથી આવ્યું? અમદાવાદમાં હોવું જોઈએ ને સ્લમ. આપણે સૌથી વધારે ઇકોનોમિકલી એક્ટિવિટી ક્યાં વિચારીએ છીએ? અમદાવાદમાં. સૌથી મોટો વસ્તી જોઈએ તો ક્યાં જોઈએ છે? અમદાવાદમાં જોઈએ છે. પણ સુરતમાં સ્લમ કેમ છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રી ને એ છે તો બહારથી વર્કરો યુપી બિહાર એની છે ને વસ્તી ઘનતા અથવા તો વસ્તી ગીચતા કેવી છે? વધારે છે. એક ડેટા લખી નાખો, તમને કામ આવશે ક્યારેક. સુરતમાં છે ને 1360ની વસ્તી ગીચતા છે. એસટીઆઈ નો ક્વેશ્ચન અહીંથી સોલ્વ થઈ જત તમારો જો તમને ખબર હોત ને તો. સુરતમાં જેને ઇંગ્લિશમાં શું કહેવાય? પોપ્યુલેશન ડેન્સિટી. સુરતમાં છે 13,600 પર્સન પર કિલોમીટર સ્ક્વેર. 1 કિલોમીટર ચોરસ કિલોમીટરમાં 13,600 જેટલા માણસો રહે છે. ઓકે, અમદાવાદમાં છે 11,800 પર્સન પર કિલોમીટર સ્ક્વેર. વડોદરામાં છે 7,000 પર્સન પર કિલોમીટર સ્ક્વેર. અને રાજકોટનું કેટલું છે? કોઈને આઈડિયા છે? 4-5 હજાર હશે. 6300. પર્સન પર કિલોમીટર સ્ક્વેર. સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? કચ્છ. આઈડિયા નથી કેટલી છે પણ સૌથી ઓછી વસ્તી ગીચતા છે. અને સૌથી મોટો જિલ્લો કયો છે? મોટો કચ્છ એટલે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ. રાઈટ. સૌથી વસ્તીની દ્રષ્ટિએ મોટો જિલ્લો? અમદાવાદ. સૌથી નાનો જિલ્લો ગુજરાતનો? ડાંગ. ઓકે, એટલી અમુક બાબતો છે ને મેન્ડેટરી તમે થોડોક યાદ રાખશો એટલે અમુક ક્વેશ્ચન છે ને ઇઝીલી સોલ્વ થઈ જાય.
અહીંયા છે ને તમારે બે જ વસ્તુ યાદ રાખવાની હતી, સૌથી વધારે ને સૌથી ઓછો. ઓકે, એટલે ઇઝીલી આ ક્વેશ્ચન છે ને તમારો ક્રેક થઈ જતો. ઓકે, ને અહીંયા સૌથી વધારે વસ્તી ગીતતા છે એટલે ત્યાં શું છે વધારે? સ્લમ. ને સ્લમ હોય ત્યાં શું હોય? વિચારો. પોવર્ટી હોય. પોવર્ટી હોય તો ત્યાંની પહેલા એક વખત મેં તમને ખબર એક લેક્ચરમાં કીધું હતું, પોવર્ટી હશે તો ત્યાં ટીબીનું પ્રમાણ સૌથી વધારે હશે. મેં એમ કીધું હતું કે ટીબી છે ને એ તમારા ન્યુટ્રિશિયન્સ કે એની નથી, તમારી ગરીબીનો રોગ છે. ઓકે, તો જ્યાં સ્લમ હશે ત્યાં સૌથી વધારે હેલ્થ કેવી હશે? લો હશે, કેમ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું જ હશે. નાના રસ્તા હોય, ખુલ્લી સીવેજ હોય, ગટર હોય, કોઈ કચરાનું નિકંદન સરખી રીતના ન થતું હોય, લોકો શું રહેતા હોય? ગીચ રહેતા હોય. એટલે જો કોઈ રોગ ફેલાય ને તો ગતિથી ફેલાય. ઓકે, એક્સિડન્ટ પ્રોન ઝોન હોય, ફાયર પ્રોન ઝોન હોય, કે એક વખત એક જગ્યાએ ફાયર લાગે ને તો આખી જગ્યાને ફાયરમાં આટી લે. ઓકે, બેઝિક નીડ્સ તમારી પૂરી ના થતી હોય, પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટની વ્યવસ્થા ના હોય, રાઈટ? તો સ્લમ આ રીતનું છે. બટ જે સુરત છે એમાં સ્લમ એરિયા છે. જો અમદાવાદમાં નથી, સુરતમાં છે, પ્લસ એની નીચે મુંબઈમાં આવી ગયો, પાછો પુણેમાં આવી ગયો. અહીંયા સૌથી વધારે શું આવેલા છે? ઉદ્યોગ આવેલા છે. ઓકે, એટલે બહારના લોકો શું થાય છે? ત્યાં આકર્ષિત થાય છે. ઓકે, એનાથી શું થાય છે કે ગામડાના લોકો ક્યાં આવીને રહેવા માંડે છે? સિટીમાં રહેવામાં આવે છે. ઓકે, તો આના લીધે શું થાય છે? ત્યાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર થાય છે. બેક ટુ ધ ટોપિક, સુરત છે એ કેવું છે? ડાયમંડ કેપિટલ ઓફ ઇન્ડિયા છે. આપણો જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં છે ને, જે ઝવેરાત, સોના ચાંદીના મોડિફાઈડ ઝવેરાત, પોલિસ્ડ ડાયમંડ, સુરતનો સૌથી મોટો યોગદાન છે. બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણું એ ખાતું ક્યાં? સુરતને લીધે શું રહે છે? પ્લસ રહે છે. ભારત શું કરે છે? એનો ઇમ્પોર્ટ કરે છે, નહીં કે એક્સપોર્ટ કરે છે. રો ડાયમંડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ પોલિશ ડાયમંડ આપણે શું કરીએ છીએ? રો ડાયમંડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ પોલિશ ડાયમંડ આપણે શું કરીએ છીએ? એક્સપોર્ટ કરીએ છીએ. ઇન્સ્ટિટ્યૂટ રીડેવલપમેન્ટ રિફર ટુ રીબિલ્ડિંગ હાઉસિંગ એટ ધ સેમ લોકેશન. ધારી લ્યો કે આ એક વિસ્તાર છે. ઓકે, અહીંયા શું છે? ઝૂંપડપટ્ટી છે. ઓકે, બે રીતના પ્રોજેક્ટ કામ કરે છે. જોજો, બે રીતના. આને રીડેવલપિંગ પ્લાન કઈ રીતના કરશે? આમાં દઈ આ ઝૂંપડપટ્ટીઓનો એક ભાગ, એ જે ઝૂંપડપટ્ટી સ્લમવાળા છે ને, એને સસ્તા કિંમતે મકાન બનાવીને આપી દેશે, એપાર્ટમેન્ટ. ઓકે, એટલે સુરતમાં તમે જાશો ને એટલે તમે મોસ્ટલી એપાર્ટમેન્ટ વાળા વધારે તમે જોવા મળે છે. બંગલોઝ ઓછા છે, એપાર્ટમેન્ટ જાજા છે ત્યાં. પ્લસ આ જે બિલ્ડર છે ને, આ એક ભાગ બિલ્ડર પોતાની પાસે રાખી લે, રાઈટ? એમાંથી વેચીને પ્રોફિટ ભેગું કરી લે ને આમાંથી પોતાનો ખર્ચો ભેગો કરી લે. જમીનના તો એને પૈસા દેવાના નથી થતા, એને મટીરિયલ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાના થાય છે. આ પ્લાન એ. પ્લાન બી, અહીંયા છે ને સરકાર મકાન બાંધી દેશે. હા, પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક સાઇડ બેનિફિટ એ છે કે એ સ્લમને છે ને શું કરે છે? રીડેવલપ કરે છે. ઓકે, આગળ પ્રધાનમંત્રી આવાસ યોજના હું તમને આખી સમજાવવાનો છું, પણ આપણે શું વિચારીએ છીએ કે સસ્તા દરે શું મળશે? તમને મકાન મળશે. પણ હકીકતે સસ્તા દરે મકાન માટે નહીં, તમારી સામાજિક નીડ છે ને, તમારી સોશિયલ સિક્યુરિટી છે ને એ પ્રોવાઈડ કરે છે. સાદું ને સિમ્પલ. હમણાં જ એક જગ્યાએ અમારે વાત હાલતી હતી. એક સામે એપાર્ટમેન્ટ છે, એમાં 5 માળ છે ને કમસે કમ એક માળે 5 ફ્લેટ છે, 1 BHK છે. ઓકે, ને એની બાજુમાં બીજો એક ફ્લેટ છે, એ જ વ્યક્તિએ બનાવેલો છે. હર માળે 2 ફ્લેટ છે, એ 5 માળનો છે. અહીંયા 10 ફ્લેટ છે ને વાં કેટલા છે? 25 ફ્લેટ છે. ઓકે, તો ઉમાંથી એણે શું ઊભું કરી લીધું? પોતાનું પ્રોફિટ ઊભું કરી લીધું. ઓકે, ને અહીંથી પોતાનું નામ ઊભું કરી લીધું. ને માણસો 1 BHKમાં રહે શા માટે? સોશિયલી નીડ તમારી, ઘરનું પોતાનું મકાન. આપણે જમીન ને મકાન, ગમે ત્યાં કોઈ પણ વાત હાલતી હોય ને તો તમને પૂછે કે તમારે ઘરનું મકાન છે ભાઈ, તમારે ખેતી છે કે નહીં? ઓકે, સોશિયલ સ્ટેટસ માટે આપણે શું રાખીએ છીએ? મકાન રાખીએ છીએ, રાઈટ? એના માટે આપણે આવાસ ઉપર જઈએ છીએ. હું આગળ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના સમજાવું. પહેલાં આપણે આ જોઈ લઈએ. PM આવાસ એમ ટુ પ્રોવાઈડ હાઉસિંગ ફોર ઓલ થ્રુ સેન્ટ્રલ અસિસ્ટન્સ. તમને
તમારું રાજ્ય નહીં, કોણ આપે છે? સેન્ટ્રલ તમને સહાય આપે છે પીએમ આવાસમાં. અર્બન લોકલ બોડીઝ પ્લે અ કી રોલ ઇન સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ. જો અર્બન બોડીઝ એટલે શું થાય? મ્યુનિસિપાલિટીઝ, રાઈટ, પંચાયતો. હવે આ તમારી પાસે બે પ્રપોઝલ આવ્યા છે, રાઈટ. તમે કોઈ હેડ છો કોઈ બોડીઝના, ને તમને આ વ્યક્તિ પાસેથી લાભ વધારે મળે છે, ઓકે. પણ અહીંયા તમે જોવો છો કે જે સ્લમવાળા વ્યક્તિઓ છે, લોકો છે, એને નુકસાન જાય છે. કેમ કે એને શું મળે છે? પેલા પ્રાઇવેટ સેક્ટર જ્યાં મોસ્ટલી કોઈ ડેવલપ કરશે ને એ પોતાનો લાભ જોશે, સરકાર લાભ નહીં જોવે, એ જનકલ્યાણ જોશે, રાઈટ. તો અહીંથી કોણ તમને રોલ દેખાય છે? આમાંથી કોનો રોલ છે અહીંયા? મ્યુનિસિપાલિટીવાળા ઉપર ભાર દે છે કે તમે કાં પ્રાઇવેટ સેક્ટરવાળા લ્યો અથવા તો તમે પબ્લિક સેક્ટરમાં આપો, ઓકે. બીજું, કરવું છે કે નથી કરવું પ્રોજેક્ટ, એના ઉપર પણ એ કામ કરે છે. મુંબઈની એશિયાની સૌથી મોટી સ્લમ ક્યાં આવેલી છે? ધારાવી, બોમ્બે. આ યાદ રાખવાનું, એશિયાની સૌથી મોટી સ્લમ ક્યાં આવેલી છે? ધારાવી, બોમ્બે. ક્વેશ્ચન પૂછી લે તો ક્યાંક બ્લિંક રાખજો. એશિયાની, મારા ખ્યાલથી વિશ્વની સૌથી મોટી સ્લમ છે. એશિયાની નહીં, વિશ્વની સૌથી મોટી સ્લમ છે, ઓકે. ને એ મુંબઈમાં જ છે, નહીં કે દિલ્હીમાં, રાઈટ. હવે આપણે છે ને પીએમ આવાસ યોજના એક વખત ફટાફટ પૂરું કરી લઈએ એટલે આવાસ યોજના તમને આઈડિયા રહીએ. કેમ કે જ્યોતિગ્રામ 2010માં આવી હતી ને ગોકુલ મિશન 2013માં હતું, એ બેયના ક્વેશ્ચન પૂછી લેતું હોય તો આમાં હવે જરાક નજર રાખવાની કે ક્યાંથી ક્વેશ્ચન પૂછી લે, ઓકે. આને કહે છે PMAY. શોર્ટ ફોર્મ શું છે? PMAY. ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઓકે. પ્રધાનમંત્રી આવાસ યોજના છે. આની શરૂઆત કરવામાં આવી હતી 2015માં. ક્યારે? 2015માં. નારો છે અથવા તો મોટો છે આનો હાઉસિંગ ફોર ઓલ. આવા હજી ક્વેશ્ચન ગુજરાત ગવર્મેન્ટમાં નથી પૂછતા, સેન્ટ્રલ વાળા કંઈક પૂછી લે છે, એટલે યાદ રાખજો, ઓકે. લક્ષ્ય છે આનું, જો લક્ષ્યમાં છે ને તમને ખાલી એક જ શબ્દનો ફેર કરશે, જો તમને આટવા હશે ને તો. આનું લક્ષ્ય છે શહેરી અને ગ્રામીણી. શહેરી કહી દેવાય સાહેબ, થોડુંક ઊંચું કરો. જે જોતું ના હોય તો અહીં અડે હાલે એમને. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબોને પાકા મકાન આપવા, ઓકે. લક્ષ્યમાં તમને છેતરવા હશે ને તો તમને એમ કહી દેશે, ગ્રામીણ ભૂલાવી દેશે ને શહેરી વિસ્તારોમાં ગરીબોને પાકા મકાન આપવા. એટલે ખાલી આ ગ્રામીણમાં નથી કે ખાલી આ શહેરીમાં નથી. હવે એનો પાછો એક પીએમ આવાસ યોજના છે, એના પાછા બે ભાગ છે. બે ભાગ ક્યાં ક્યાં છે? જો આમાં મેં તમને અત્યારે મંત્રાલય નથી લખાયું. મંત્રાલય લખાયું નથી? લખાયું. શા માટે નથી લખાયું? કેમ કે PMAYG એટલે ગ્રામીણ, ઓકે. આનું જે નોડલ મંત્રાલય છે કે લાગુ પાડવાવાળું મંત્રાલય છે ને એ છે ગ્રામીણ મંત્રાલય. કયું મંત્રાલય છે? ગ્રામીણ મંત્રાલય. ને ગામડામાં પીએમ આવાસ યોજના એકંદરે સફળ રહી છે, એનું શું કારણ છે? સસ્તો લેબર મળે છે, રાઈટ. સસ્તી લેન્ડ એક્વિઝિશન થઈ જાય છે તમને, રાઈટ. આમાં તમને ફ્રીમાં મકાન નથી આપતા. જો એક વસ્તુ સમજી લ્યો, ફ્રીમાં મકાન નથી આપતા. તમે જે મકાન લ્યો છો એક તો સસ્તા દરે મકાન તમને પ્રોવાઈડ કરે છે ને તમે એના ઉપર લોન કરો ને તો એ લોન તમને શું આપે છે? સસ્તી આપે છે. એના ઉપર શું આપે છે? પાછી સબસિડી આપે છે, ઓકે. પછી અહીંયા છે પીએમ આવાસ યોજના અર્બન એટલે યુ,
એટલે શહેરી. આનું છે આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય. આમાં છે આની છે ને ઓલી શું કહેવાય એલિજિબિલિટી છે. તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય ને તમારી આવક 3 લાખ કે 3 લાખથી ઓછી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો. પછી તમારી લો ઇન્કમ ગ્રુપમાં આવતા હોય, પહેલો લો ઇન્કમ આપણે બીપીએલ 1 ને એપીએલ ને એમ કહેતા હોય ને, એપીએલમાં કે બીપીએલમાં આવતા હોય ને તો 3 થી 6 લાખ છે. મિડલ ઇન્કમ ગ્રુપ 1માં આવતા હોય ને તો 6 લાખથી 12 લાખ રૂપિયા છે. અને મિડલ ઇન્કમ ગ્રુપ 2માં આવતા હોય ને તો તમારી કેટલી છે 12 લાખથી 18 લાખ રૂપિયા ઇન્કમ હોવી જોઈએ. ઓકે, તો તમે એનાથી ઓછી હોય ને તો તમે શું કરી શકો છો, ફોર્મ ભરી શકો છો ને તમે શું છો આના માટે એલિજિબલ છો. પ્લસ આ તમને મકાન મફતમાં નથી આપતા, મકાન સસ્તા દરે ને સસ્તા દરે વ્યાજ આપે છે ને વ્યાજ ઉપર પાછું શું આપે છે, સબસિડી આપે છે. પ્લસ આ મકાનની જે માલિક હશે ને એ કોણ હશે, મહિલા જ હશે. રાઈટ, કા મહિલા પાર્ટનરમાં હશે. ખાલી મહિલા હોઈ શકે કા મહિલા એનો પાર્ટનરમાં કોકનું નામ હોય, પણ પુરુષ બને ત્યાં સુધી બની શકતા નથી. આ મકાનને તમે ભાડે ના આપી શકો, 10 વર્ષ પહેલા વેચી ના શકો. ઓકે, 10 વર્ષનો હવે સમયસીમા આપી દીધી છે, પહેલા હતી નહીં હવે આપી છે. એમાં 7 વર્ષ હતી હવે 10 વર્ષ કરી છે. હા હા, પુરુષને આપે છે પણ એની સ્ટેમ્પ ડ્યુટી વધારે હોય ને, પ્લસ એની સાથે છે ને એમના કોઈ ઘરના મહિલાઓને પાર્ટનરમાં આપવું પડે છે. ઓકે, હા, જોઈન્ટ દસ્તાવેજ થાય, સિંગલ દસ્તાવેજ બહુ ઓછા કરે છે. ડન છે. એ કેવી રીતના છે કે જે ઘરમાં કોઈ મહિલા હોય જ નહીં તો કરે છે. રેન્ટ ઉપર નો આપીએ કે ના, રેન્ટ ઉપર ના આપીશ. ડાયરેક્ટ મૂવી જેવું છે. હા ડાયરેક્ટ મૂવીમાં રેન્ટ ઉપર આપી. ઓકે, ભારતમાં એકંદરે વિશ્વની 75% ઓફ ટાઈગર્સની પોપ્યુલેશન છે. ઓકે, વિશ્વમાં સૌથી સારા દરે ટાઈગરનું આપણે શું વસ્તીમાં પોપ્યુલેશનમાં વૃદ્ધિ થાય છે. ડેટા હું આખરી તમને 2 મિનિટ પછી લખાવું, પહેલાં સમજી લો. ટાઈગરની વસ્તી વધી રહી છે. ઓકે, કોઈ છે કેટના ફેન? કેટ ફેમિલીના ફેન છે કોઈ? સિંહ, વાઘ, દીપડાના ફેન છે? અહીંયા 10 સિંહ વાઘનો એરિયો છે. આ એરિયો 10 સિંહ કે વાઘ અથવા તો કોઈ કેટ ફેમિલીને શું કરે છે, સરખી રીતના સાચવી શકે છે. હવે અહીંયા એકંદરે શું થવા માંડી છે, વસ્તીમાં વૃદ્ધિ થઈ રહી છે. તો આ એરિયામાં કેટલા આવી ગયા, 15. આમ બધાને છે ને ટેરિટોરિયલ ફાઇટ વધારે થાય. રાઈટ, ને ટેરિટોરિયલ ફાઇટ એટલે તમારા છેલ્લા શ્વાસ સુધી આમાં ફાઇટ કરે. ને આમાં જે વિજેતા હોય ને મેલ, ઈ આગળના જે શાવકો હોય ને બચ્ચા એને શું કરી નાખે, મારી નાખે. લો ઓફ નેચર છે એનો. એના લીધે એકંદરે સર્વે કરવાવાળાઓ એવું વિચાર્યું છે કે અહીંયા જે ડેથ થયા છે ને એમાં ઓલરેડી 31 કે 35% જેટલા છે ને બચ્ચાઓ મર્યા છે. રાઈટ, ને પ્લસ જે વાઘ મર્યા છે ને એ બધા કેમાં મર્યા છે, ટેરિટોરિયલ ફાઇટને લીધે મર્યા છે. એટલે શું જોઈએ છે, વસ્તી વધી રહી છે, એના પ્રમાણમાં તમારે શું વધારવાની જરૂર છે, એનું ક્ષેત્ર પણ વધારવાનું છે. આના પહેલાના લેક્ચરમાં આઈ થિંક મેં તમને આપણે વાત થઈ કે નહીં, ગુજરાત હવે ટાઈગર વાળું પણ થઈ ગયું છે. એટલે ગુજરાતમાં 3 કેટ ફેમિલી જોવા મળશે, સિંહ, વાઘ અને દીપડો. અને થોડાક ટાઈમમાં હું વિચારું છું કે ચિત્તો પણ આવી જશે. ઓકે, બન્નીના ઘાસમાં જે સેન્ટર બનાવ્યું છે ને ત્યાં રિઝોલ્યુશન સેન્ટર બનાવ્યું છે, ત્યાં ચિત્તા આવી ગયા છે. ઓકે, 4 જોવા મળશે. પણ તમે જે વિસ્તારમાં અત્યારે વાઘ જોવા મળ્યો છે, જે 20 કે 25 વર્ષ પહેલા જોવા મળતા હવે નથી મળતા, એનું કારણ શું છે કે એનો અત્યારે જે મૂળ વિસ્તાર છે ને ત્યાં શું થઈ ગયું છે, વસ્તી વધી ગઈ છે. એટલે જેના જૂના વિસ્તારમાં એને શું કરવું છે, પાછું સ્થાનાંતર કરવું પડ્યું છે. આ ડેટા છે આના. ઓકે, અને રીઝન છે, થોડાક ડેટા જોઈ લઈએ. યસ, મને આઈડિયા નથી ભાઈ. એ હા, બ્લેક પેન્થર જોવા મળ્યો તો એ આઈડિયા છે મને. મને
એક ટાઈગર રેસનું નામ હતું મછલી. આ યુટ્યુબમાંનો વિડીયો છે મછલી ટાઈગર, રાઈટ. એની વોક ને એ જોજો એક વખત, બહુ સુપર્બ છે. ને તમે જે કહો છો ને એ આ એમપીમાં જ જંગલોમાં છે ને એક બ્લેક પેન્થર જોવા મળ્યો હતો. હા, એ દીપડો જોવા મળ્યો હતો કાળો, એ મને આઈડિયા છે, પણ વાઘનું મને આઈડિયા નથી. ને વ્હાઇટ ટાઈગર જોવા મળે છે, બ્લેકના હજી મને આઈડિયા નથી કે ક્યાંય જોવા મળ્યો કે નહીં. India is a home to nearly 75% of the world's tiger population. આપણે વાત થઈ ગઈ છે આ બાબતની. The National Tiger Conservation Authority was established under the Wildlife Protection Act 1973. રાઈટ. આ શું કરે છે? ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરનું હેન્ડલિંગ કરે છે, ને ટાઈગરને રિલેટેડ કોઈ પણ બાબત હોય ને એની ઓથોરિટી કોણ છે? ધ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. ઓકે. ટાઈગર ડિસ્પેરેલા ઇન્ક્રીઝ કોન્ફ્લિક્ટ રિસ્ક અમોંગ ધ સબ એડલ્ટ્સ, રાઈટ. અને હેબિટેટ ફ્રેગમેન્ટેશન ઇફેક્ટ વાઇલ્ડ લાઈફ મુવમેન્ટ કોરિડોર, રાઈટ. આ લોકો વાઘને પ્રાણીઓ એવા છે કે પોતાનો વિસ્તાર છે ને છોડતા નથી. સિંહનું જે તમને બરડાનું કહું છું ને, બરડામાં જે સિંહ મૂળ સિંહ છે ને એ એનો જૂનો રૂટ માધુપુર, પોરબંદર ને રાણાવાવ થઈને પાછો બરડા અભયારણ્યમાં આવ્યો છે, રાઈટ. તો એ પોતાનો જૂનો રૂટ નથી ભૂલતા, ને ક્યારેક ને ક્યારેક પાછા જૂના રૂટ ઉપર આવી જાય છે. થોડાક ડેટા છે એ લખી લ્યો, એટલે આઈડિયા રહીએ તમે ક્યાંક એક્સપ્લેન કરતા હોય ને તો. 2024માં 126 ડેટ થઈ હતી ટાઈગરની. 2025માં 166 ડેટ છે. કેટલી? 166, 40 જેટલી વધારે. એમાંથી એમપીમાં થયેલી છે ટોટલ ડેથ 55, મહારાષ્ટ્રમાં ટોટલ ડેથ થયેલી છે 38, કેરળમાં ટોટલ ડેથ થયેલી છે 13 અને અસમમાં ટોટલ ડેથ થયેલી છે 12, રાઈટ. આ 166 છે, એમાંથી ટોટલ 31 બચ્ચા મર્યા હતા, બચ્ચા મૃત્યુ પામ્યા છે, રાઈટ. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના રિપોર્ટ મુજબ 2023ની એક રિપોર્ટ હતી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની 2023ની રિપોર્ટ મુજબ ભારતમાં 2018માં 2967 વાઘ હતા, જે 2022માં 3682 વાઘ થયા, એટલે ઇન્ક્રીઝ થયેલી છે. ને આ જે વૃદ્ધિ દર છે એ કેટલાનો છે? 6%નો છે. ઓકે. હા, બીજો એક ક્વેશ્ચન પૂછે છે, કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળે છે? એમપીમાં, રાઈટ. ને કયા અભયારણ્યમાં? વિચારો. ભીતરકનિકા નહીં, કોર્બેટમાં નહીં, રણથંભોર. હા, રણથંભોરમાં. ડન છે? ક્યાં શું નથી સમજાતા અક્ષરભાઈ? 2967 વાઘ, 3682 વાઘ, ને આ જે વૃદ્ધિ થઈ છે કેટલી છે? 6% છે. 2022. યસ. એના ભાઈ ને ટેરિટરી, 2 ભાઈઓ હતા, એમાંથી એક મરી ગયો હતો ને એકને મોઢા ઉપર ફેસ ઉપર સ્કાર આવ્યો હતો. મટકા, ઘટોટગચ, રાણી. ડિફેન્સ કોન્ટ્રાક્ટ બુસ્ટ આર્મ ફોર્સ મોડર્નાઇઝેશન. આની પહેલા મેં તમને એક વખત વાત કરી હતી કે અત્યારના સમયમાં તલવારોના યુદ્ધ નથી કે ભાલાના યુદ્ધ નથી. તમારી એરફોર્સ કે તમારી નેવી કે આર્મી ગમે એટલી તાકાતવારી હોય પણ એના હથિયાર નબળા હશે તો તમે કામ કરી શકશો
નહીં. AK-47 વર્લ્ડની સારામાં સારી રાઇફલ છે, પણ એ શોર્ટ કોમ્બેટ રાઈટ ગીચતાવાળી જગ્યાએ છે ને એ ગનને યુઝ કરવી થોડીક માટે હાર્ડ પડી જાય છે. તો ભારત સરકારે પોતાની રીતે શું કરી રહ્યા છે, નવા ઓર્ડર આપ્યા છે પોતાના આર્મ્સને ને ટેકનોલોજીને શું કરવા માટે, મોડિફાઈ કરવા માટે. એના માટે શું કર્યું છે, આર્મ ફોર્સ કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે. એમાંનો છે CQB કાર્બનાઇઝ આર ધ ડિઝાઇન ફોર અ ક્લોઝ ક્વાર્ટર એન્ડ અર્બન કોમ્બેટ ઓપરેશન. રાઈટ, આમાં બે વસ્તુ તમારે સમજવાની છે. CQB કાર્બાઇન છે ને એ આ રાઇફલ છે, રાઈટ, અને ક્લોઝ ક્વાર્ટર એન્ડ અર્બન કોમ્બેટ ઓપરેશન જે વસ્તી ગીચતાવાળા અને શેરીના કે કોઈ મોહલ્લામાં કે કોઈ ટ્રેપમાં યુદ્ધ કરવું હોય ને તો AK-47 છે રેલિવન્ટ, પણ યુઝ કરી શકાય નહીં. ઓકે, ક્લોઝ કોમ્બેટમાં AK-47 કામ કરે નહીં, કેમ કે વેઇટ પણ વધી જાય છે ને એની એને છુપાવવું પણ અઘરું પડી જાય. એના માટે એક રાઇફલ આવી છે CQB કાર્બાઇન્સ રાઇફલ. ઓકે, ને બીજું છે કાલ્વરી ક્લાસ સબમરીન્સ આર પાર્ટ ઓફ પ્રોજેક્ટ 75 બેઝડ ઓન સ્કોર્પિયન ડિઝાઇન. ઓકે, આમાં એક જે છે એમાં ટોર્પિડો ઓર્ડર કર્યા છે, એના માટે આ કાલ્વરી ક્લાસ સબમરીનમાં એડ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારત એમ્પ્લિફાઇઝ ઇન્ડિજિનસ ડિફેન્સ પ્રોડક્ટ અને હેવી વેઇટ ટોર્પિડોઝ આર પ્રાઇમરી એન્ટી શિપ એન્ડ એન્ટી સબમરીન વેપન છે. શિપ અને સબમરીન જે કાર્બાઇન વાળું આપ્યું છે ને આ CQB કાર્બાઇન રાઇફલ, એમાં છે ને ભારત ફોજ લિમિટેડ અને PLS સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ ભારતની જ કંપનીઓ છે, એમને ઓર્ડર આપ્યો છે. ના ટોર્પિડોનો ઓર્ડર આપ્યો છે વાસ સબમરીન સિસ્ટમ SRLમાં. કંપનીનું નામ છે વાસ સબમરીન સિસ્ટમ SRL. પછી આવે છે ઇન્ડિયા રેન્ક 8 ગ્લોબલી ઇન ફાર્મા વિજિલન્સ કોવેજિલન્સ. ફાર્મા કોવેજિલન્સ શું છે? પેરાસિટામોલ છે ને, પેરાસિટામોલ તમે અત્યારે કોઈ પણ મેડિકલે જાઓ ને પેરાસિટામોલ લઈ લ્યો તો તમને આપી દે છે, પ્રેમથી આપી દે છે ને, પણ તમને કફ સિરપ નહીં આપે. સમજાય છે? કફ સિરપ આમ અનઓફિશિયલી ઘણું છે, પણ ઓફિશિયલી તમને ના આપી શકે. પેરાસિટામોલ પણ તમને ઓફિશિયલી ના આપી શકે, કેમ કે એમાં શું હોય છે, સ્ટીરોઇડ હોય છે અને શરીર માણસને શું લાગે છે, લત લાગે છે. પ્લસ તમારી સ્લીપિંગ પિલ્સ, તમે સુવાની જે ઊંઘ માટેની ગોળીઓ છે ને એ પણ કેવી છે, તમને આદત લગાડે એવી છે. તો ફાર્માકોવિજિલન્સ એટલે એવું થાય કે ડ્રગને છે ને રેગ્યુલેટ કરવામાં આવે. ઓકે, કોઈ પણ દબાણ વગર શું કરવામાં આવે, ડ્રગ્સને રેગ્યુલેટ કરવામાં આવે. એવા ટર્મને તમે શું કહો છો, ફાર્માકો વિજિલન્સ કહેવામાં આવે છે. રાઈટ, ભારત 2010 સુધીમાં 126 કે 123માં રેન્કે હતો. એ અત્યારે એક દાયકા પછી 8મા નંબરે પહોંચી ગયો છે કે ભારતમાં છે ને ડ્રગ્સને હવે શું રેગ્યુલેટ બહુ સારી રીતના થાય છે. ઓકે, એના માટે છે. જોઈ લઈએ, ઇન્ડિયા રેન્ક્સ 8 ગ્લોબલ ઇન WHO ફાર્મા કોવેજિલન્સ કન્ટ્રીબ્યુશન. રાઈટ, તો ફાર્મા કોવેજિલન્સનું જે રિપોર્ટ છે એ કોના ઉપર આધારિત છે, WHO બનાવે છે. ઇન્ડિયા ફાર્મા ઇકોપીડિયા 2026 10th એડિશન. ઓકે, આ એનું નામ લખી નાખો. તમને આઈડિયા છે, આપણે વિકીપીડિયા આવે છે ને, વિકીપીડિયાનું જેવું આ છે કે એમાં દવાની બધી માહિતીઓ ક્યાં આવે છે, અહીંયા સેવ છે. રાઈટ, આને રેગ્યુલેટ કરે છે ઇન્ડિયા ફાર્મા પિયા. આ ઈ નથી અહીંયા, એકોપિયા છે. રેડી, એકોપિયા કમિશન. રાઈટ, અને આ આવેલું છે ગુરુગ્રામ. સોરી, ગુડગામ. આની નોડલ એજન્સી છે. રાઈટ, એક આપણે વિકીપીડિયા આવે છે ને એવું એક પેજ કે જ્યાં બધી દવાઓ તમારી શું ઇફેક્ટ કરે છે ને એ દવાઓની આખી માહિતીઓ મળે છે. એની નોડલ એજન્સી છે ઇન્ડિયન ફાર્મોપિયા કમિશન. રાઈટ, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, ગુડગાંવમાં આવેલું છે.
ઓકે, ને આના દ્વારા ઉપરથી આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. ઓકે, ટોટલ મોનોગ્રાફ્સ નાવ સ્ટેન્ડ એટ 3,340 અને ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ ઇન્ક્લુડ ધ બ્લડ કોમ્પોનન્ટ મોનોગ્રાફ્સ. રાઈટ, મોનોગ્રાફ્સ એટલે શું થાય, તમારા બ્લડને રિલેટેડ જેટલા રિપોર્ટ આવે છે ને એને શું કહેવામાં આવે છે, મોનોગ્રાફ્સ કહેવામાં આવે છે. આપણે સેમિકન્ડક્ટરની વાત થઈ છે. રાઈટ, સેમિકન્ડક્ટરમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય, એક છે ડિઝાઇન ને એક છે એનું પ્રોડક્શન. ઓકે, ડિઝાઇન ખાલી ને ખાલી ડિઝાઇન, તમે ડિઝાઇન કોઈ પણ સેમિકન્ડક્ટરની બનાવો ને એનો ખર્ચો કેટલો આવે છે, 50%. ને કોઈ પ્રોડક્શન બનાવો ને તો એનો ખર્ચો કેટલો આવે છે, 50%. ઓકે, તો આને દૂર કરવા માટે ડીએલએ સ્કીમ ઓપરેટર અંડર ધ સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ. રાઈટ, એના માટે સ્કીમ છે ડિઝાઇન લિંક ઇનિશિયેટિવ સ્કીમ. તમે ડિઝાઇન કઈ રીતના બનાવી શકો, એક કંપની બીજા કંપની સાથે ડિઝાઇનને કઈ રીતના, વિક્રમ 36 ને આપણે ભણ્યા હતા ને, આની પહેલા મેં બધા સેમિકન્ડક્ટરની એક લિસ્ટ લખાવી દીધી છે. પહેલા ડીઆઈ, આનું ફૂલ ફોર્મ છે, આનું શોર્ટ ફોર્મ છે DLI, ડિઝાઇન લિંક્ડ ઇનિશિયેટિવ સ્કીમ, જે સ્ટ્રેન્થ કરે છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમ. કેમ કે તમારી જે ડિઝાઇન કરાવવાનો ટોટલ ખર્ચ કેટલો છે, 50. હવે કોઈ સેમિકન્ડક્ટર સમજી લો કે 100 રૂપિયામાં તૈયાર થાય છે, રાઈટ, તો એમાં 50 રૂપિયા એની ડિઝાઇનના હશે ને 50 રૂપિયા એની રો મટીરિયલ ને એની મહેનતના હશે. તો તમે અહીંયા ઘટાડી નથી શકતા, અહીં તો આરામથી ઘટાડી શકશો ને. તો અહીંયા 40 રૂપિયા થઈ જાય તો આ સેમિકન્ડક્ટર તમને કેટલા, 90 રૂપિયામાં પડી શકે. સમજાય છે. પહેલા સોફ્ટવેર એન્જિનિયરના પગાર બહુ હાઈ હતા. ઓકે, એઆઈ એવું ને થોડાક વધારે સોફ્ટવેર એન્જિનિયર આવી ગયા બજારમાં, તો એના પગારો કેવા થવા માંડ્યા, કન્ટ્રીબ્યુટ થવા માંડ્યા. ઓકે, ને કન્ટ્રીબ્યુટ ના થયા તો એનું માર્કેટનો ફેલાવો કર્યો એણે. બે વસ્તુ થાય, કાં તમારો એનો પગાર ઓછો થઈ જાય, કાં કોસ્ટ ઘટી જાય, કાં એનું માર્કેટ શું થઈ જાય, એક્સપેન્ડ થઈ જાય. ઓકે, ડિઝાઇન કન્ટ્રીબ્યુટ ઓવર 50% ઓફ સેમિકન્ડક્ટર વેલ્યુ. ચિપ ઇન સેન્ટર provide a shared EDA and prototyping support. Semicon India program outlay is 76 crore rupees. જે આખો સેમિકોન પ્રોજેક્ટ છે એનો ખર્ચો કેટલો છે, 76,000 કરોડ રૂપિયાનો છે. ડન છે. આગળ વધીએ. ગવર્મેન્ટ ઇઝ ડિઝાયર્ડ નોન ફોર ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ. સાદું ને સિમ્પલ સમજી લો. પહેલા ડીપ ટેક સ્ટાર્ટઅપ એટલે શું થાય, કોઈને આઈડિયા છે? ડીપ ટેકનોલોજીમાં ના જતા, ડીએલમાં ના જતા તમે, રાઈટ. ડીપ સ્ટાર્ટઅપ એવા છે, ડીપ ટેક સ્ટાર્ટઅપ, કે એમાં છે ને કોઈ એવી વસ્તુ કે જે રિસર્ચ અને સાયન્સના ઉપયોગ કરીને તમે અતિ આવશ્યક વસ્તુનું નિર્માણ કરો. ખાલી સોફ્ટવેર નહીં, કોઈ પણ પછી મેથડ હોય, રાઈટ. એ સ્ટાર્ટઅપ વર્લ્ડમાં ઘણી રીતના સક્સેસ ગયા છે, પણ એને એક જ મિનિટ. એને છે ને એક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રમોશન પ્રોગ્રામ આપ્યો હતો, રાઈટ. કે એમાં જોઈન થવું હોય ને તો તમારે એક મિનિમમ રિક્વાયરમેન્ટ હતી કે તમારે સ્ટાર્ટઅપ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. આ રિક્વાયરમેન્ટ એણે શું કરી નાખી છે, દૂર કરી નાખી છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ જે DSIR છે ને એનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, જે કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત. શું કહેવાય છે, મિટી. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક મંત્રાલય છે, એની નીચે કામ કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, ને એની એક સ્કીમ છે જેને આપણે નામ દઈએ છીએ IRDP, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રમોશન સ્કીમ. ઓકે, ને એમાં તમારે જોઈન્ટ થવું હોય ને તો તમારું સ્ટાર્ટઅપ કેટલા વર્ષ જૂનું હોવું જોઈએ, 3 વર્ષ. એ સમય મર્યાદાને શું કરી દીધી છે, દૂર કરી દીધી છે. યસ, એ તો નીકળી ગયું મગજમાંથી આજે. રાની વેલુ નચિયા રિમેમ્બર ફોર કરેજ એન્ડ વિઝન. આવા નામ છે ને મોદી સાહેબને જ યાદ આવે. હકીકતે
આપણે બધાને હોવા જોઈએ, પણ આપણે યાદ ના આવે. આ માહિતી લઈ આવવાવાળા મોદી સાહેબ, ટ્વિટર એક્સ, સોરી પ્લેટફોર્મ એક્સ, જેને આપણે શું કહેતા પાછળના ટાઈમમાં ટ્વિટર કહેતા, એમાં છે ને એક ટ્વીટ કરી છે, એમના કરેજની ને એમની જે શું કહેવાય છે એમની હિંમતના વખાણ કર્યા ને એમની શ્રદ્ધાંજલિ આપી, રાઈટ. એના માટે આ શું છે અત્યારે ન્યૂઝમાં છે. રાની વેલુ છે ને, એમનો જન્મ છે 3 જનવરી 1730. લખી દઉં એ બધું કે ચાલશે? એમનો જન્મ થાય છે 3 જનવરી 1730. બોર્ન થાય છે. એમના ફાધરનું નામ છે, આ ક્યાં થાય છે? રામનાથપુરમ, જે અત્યારે આવેલું છે તમિલનાડુમાં. એમના ફાધરનું નામ છે રાજા ચોલમુથુ, રાજા ચોલામુથુ વિજય રઘુનાથ સેતુપતિ. આ કોણ છે? પિતા છે. આમને છે ને એ કઈ પુત્ર નતા. શું નતા? પુત્ર. તો આ પુત્રી હતા, પણ આમનું આખું જીવન છે ને રાજકુમારની જેમ પસાર કરાવવામાં આવ્યું, ટ્રેનિંગ આપવામાં આવી, બધા અસ્ત્ર શસ્ત્ર ને શાસ્ત્ર ને વિદ્યાઓ આપવામાં આવી. 16 વર્ષની ઉંમરે ની ઉંમરે તેમના મેરેજ થઈ જાય છે. મુથુ, અઘરા નામ છે કે નહીં થોડાક? મુથુ વડુગનાથ પેરિયાર. આગળ જઈને શિવગંગાના શાસક બને છે. શિવગંગા રાજ્ય તમિલનાડુનું એક નાનું એવડું રાજ્ય હતું, સામંત જેવું હતું, રાઈટ. પણ 1772 ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આટકોટના નવાબ આર્કેટના નવાબ, સોરી આટકોટ નહીં, આર્કેટ નવાબે શિવગંગા ઉપર આક્રમણ કરે છે અને એમાં આ રાજાને મારી નાખે છે, રાઈટ. રાણીએ શું કર્યું? રાણીએ એમનો સામનો કર્યો પણ ટકી શક્યા નહીં. ત્યાંથી એ ડેડીગુલ આવી જાય છે. ડેન્ડીગુલ ક્યાં આવ્યું છે? મૈસૂરમાં. તો એ ત્યાં કોણ હતો? હૈદર અલી હતો. હૈદર અલીની સહાયતા લઈને એ પાછું આ રાજ્ય પોતાના નામે કરે છે 1780. તો આ શાસિકા પેલી એવી શાસિકા છે જેણે અંગ્રેજો સામે છે ને પેલો ભારતનું પ્રથમ મહિલા નહીં, પ્રથમ શાસક હતો કે જેણે અંગ્રેજો સામે શું કર્યો હતો? સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો એવું માનવામાં આવે છે, રાઈટ. બસ એટલી જ ડેટા આપણે જોવાના છે અહીંયાથી. ઓકે, આની પહેલા આપણે ખાદ્યાન્નમાં 335 મિલિયન મેટ્રિક ટનનો આપણે પાર કરી ગયા છે ફૂડ ગ્રેઇનમાં, રાઈટ. હવે ભારત છે ને રાઈસમાં છે ને ફર્સ્ટ નંબર ઉપર આવી ગયું છે. આની પહેલા ફર્સ્ટ નંબર ઉપર કોણ હતું? ચાઇના. જોઈ લે, ઇન્ડિયા રાઈસ આઉટપુટ સ્ટેન્ડ્સ એટ 150.18 મિલિયન ટન્સ, ધ હાઈએસ્ટ ગ્લોબલી. ફર્સ્ટમાં ઉત્પાદનમાં ભારત ગ્લોબલમાં ફર્સ્ટ આવી ગયું. એની પહેલા ચીન હતું, જેનું કેટલું હતું? 145.28 મિલિયન ટન હતું. ICAR has a release 184 new crops variety across 25 ક્રોપ્સ. અહીંયા શું છે? વેરાયટીઝ આપેલી છે, જેમ કે આપણે રાઈસમાં બાસમતી, કાલા, એવી રીતના, રાઈટ. આ નવી શું આપેલી છે? જાતો છે, પણ કેટલા? ટોટલ 25 પાકોની, ઓકે. અને ઓવર 3200 હાઈ ઇલ્ડ ક્રોપ વેરાયટી વેર નોટિફાઈડ આફ્ટર 2024. હકીકતે આપણે
ગ્રીન રિવોલ્યુશન છે, ગ્રીન રિવોલ્યુશન રાઈટ 1969માં શરૂઆત કરવામાં આવી છે. ડેટા યાદ છે ને ગ્રીન રિવોલ્યુશનના? ત્યાંથી લઈને 2025માં ટોટલ 7200 જેટલી છે ને હાઈ ઇલ્ડ કોપ બનાવવામાં આવ્યા છે, વેરાયટીઝ બનાવવામાં આવી છે. પણ એમાંથી 2014થી 2025 સુધીમાં ટોટલ 3200 જેટલા આવી વેરાયટીઝનું શું કરવામાં આવ્યું છે? સંશોધન કરવામાં આવ્યું છે, એવું કહેવા માંગે છે ભાઈ. ડન છે? ઓકે, આની પહેલા આપણે આ વાત થઈ હોય કે નહીં, ઓલ્ડ વર્લ્ડની ઇકોનોમી વેનેઝુલા છે ને, વેનેઝુલા ઉપર યુએસએ આક્રમણ કરી દીધું. એનું મેઇન રીઝન શું છે? કોઈને આઈડિયા છે? ઓઇલ નથી, ઓઇલ નથી, હજી તમારી ભૂલ થાય છે. વેનેઝુલા ઓઇલનું જે નિર્યાત કરતું હતું ને, નિકાસ કરતું હતું ને, એમાં એણે છે ને ડોલરનો યુઝ કર્યો હતો. પણ ડોલર એના લીધે શું છે? વર્લ્ડની કરન્સી છે. દુનિયામાં કોઈ પણ વેપાર કરવો હોય ને તો તમારે શું લેવું પડે? ડોલર લેવા પડે. પણ જો અત્યારે કોઈ પણ વેપારમાંથી ડોલરને દૂર કરી નાખવામાં આવે તો અમેરિકાની જે અર્થવ્યવસ્થા છે ને પડી ભાંગે. વેનેઝુલામાં હાઈ ઇન્ફ્લેશન આવી ગયું, તો એણે છે ને પેટ્રો નામની ક્રિપ્ટોકરન્સીનું કર્યું ને એણે છે ને ઓઇલની પ્રાઇસ સાથે એને શું કરવામાં આવ્યું? લિંક કરવામાં આવ્યું. પણ ઓઇલની પ્રાઇસ કેમાં હતી? ડોલરમાં હતી. હવે વેનેઝુલાએ એમ કીધું કે આપણે છે ને આ નથી કરવાનું, આપણે છે ને રશિયાને આપણા જે પેટ્રો કરન્સી છે ને એને જોઈન્ટ ક્યાં કરશું? રશિયાની કરન્સી સાથે કરી લેશું. ઓકે, કાં પછી આપણે કરશું યુરોપની કરન્સી સાથે. એટલે હેરાનગતિ કેને થઈ? યુએસએ વાળાને થઈ ને. એ તો દાદા જ છે બધાના. એટલે એણે સીધું શું કરી દીધું? આક્રમણ કરી દીધું. એટલે જ્યારે તમારે ટ્રેડ કરવો હોય ને તો અહીંયા પોતાની કરન્સીમાં ટ્રેડ કરો તો તમારા માટે ફાયદામાં જશે, રાઈટ? એના માટે 2 એકાઉન્ટ જોઈએ. કોઈને આઈડિયા છે? એક એકાઉન્ટનું નામ તો અહીં લખેલું છે મેં, હા, વોસ્ટ્રો એકાઉન્ટ, રાઈટ? વોસ્ટ્રો એકાઉન્ટ એટલે શું થાય? એક છે વોસ્ટ્રો એકાઉન્ટ ને એક છે નોસ્ટ્રો એકાઉન્ટ. ઇકોનોમીમાં કોમનલી આ શબ્દ યુઝ થાય છે, પણ ક્વેશ્ચન હજી આના બહુ ઓછા પૂછાયણા છે. એટલે વિદ્યાર્થીઓ શું કરી દે છે? આને સ્કીપ કરી દે છે. પણ ક્યારેક પૂછી લેશે ને તો હેરાન થઈ જશો. એટલે સમજી લ્યો. વોસ્ટ્રો એકાઉન્ટ એટલે શું થાય? કે ભારતના બેંકમાં વિદેશી બેંકનું ખાતું ને નોસ્ટ્રો એટલે શું થાય? વિદેશી બેંકમાં ભારતની બેંકનું ખાતું. સમજલા? ઓકે, અહીંયા શું છે? ભારતની બેંક છે, એમાં વિદેશી આવીને કોકે ખાતું ખોલ્યું છે, એને શું કહેવાય? વોસ્ટ્રો એકાઉન્ટ. ને અહીંયા નેસ્ટ્રો એકાઉન્ટ એટલે શું? વિદેશની બેંક છે, એમાં ભારતની બેંકે શું કર્યું છે? ખાતું ખોલ્યું છે, રાઈટ? ના, ગમે એ કન્ટ્રીમાં હાલે. આ નોસ્ટ્રો, આ તો ખાલી મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું છે ભારતનું. અહીંયા તમે એ કંપનીનું, રાઈટ? એવી રીતના. પછી બીજી વસ્તુ એ થાય છે કે જે ઇઝરાયલમાં છે ને એસબીઆઈની સૌથી ભારતની એક જ બેંક એવી છે કે જેનું એમાં ત્યાં શું છે? બ્રાન્ચ છે. એટલે આ બધા ઓપરેશન કેનાથી થશે? એસબીઆઈથી થશે, રાઈટ? ઠીક છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.